हरे कृष्ण दंडवत कृष्ण प्रणाम प्रभु सर्वने। जी दंडवत प्रणाम। हरे कृष्ण दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण दंडवत प्रणाम सर्वने। તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે हरे કોન કુલાઈ कृष्ण મેંગલોર प्रभु जी તરફથી। दंडवत प्रणाम। હરે કૃષ્ણ દંડવત પ્રણામ। ખૂબ ખૂબ સ્વાગત કરું છું તમારા બધાનું કોન કુલાઈ મેંગલોર તરફથી ચાલી રહેલા લેવલ 2 ના સેશનની અંદર। હરે કૃષ્ણ પ્રભુજી, હરે ધન્યવાદ કૃષ્ણ। પ્રણામ। આજે આપણે ભગવદ્ ગીતાના એક્ઝેક્ટ વચોવચ પહોંચેલા છીએ અને આપણે જ્યારે જોયું હતું કે 18 અધ્યાયનું ડિવાઇડેશન ત્રણ ત્રણ તબક્કાની અંદર કરવામાં આવેલું છે। 3 વિભાગ બનાવવામાં આવેલા છે। પહેલા 3 વિભાગ કર્મયોગ, બીજા 3 વિભાગ ભક્તિયોગ અને ત્રીજા 3 વિભાગને જ્ઞાનયોગ તરીકે આપણે સંબોધન કરીએ। એક્ઝેક્ટલી આપણે સેન્ટર પોઈન્ટ ઉપર છીએ અને જેવી રીતે આપણે એક સેન્ડવિચનું ઉદાહરણ લીધું હતું કે ઉપર સ્લાઇસ, નીચે સ્લાઇસ અને વચ્ચે જે મહત્વનો ભાગ છે જે બધાને બહુ ભાવતો હોય, જેનાથી ઇન્દ્રિય તૃપ્તિ થતી હોય, એ સેન્ટરમાં મૂકેલો છે, જે સ્ટફિંગ કરવામાં આવે છે। એવી રીતે ભગવદ્ ગીતાની અંદર પણ જે એક્ઝેક્ટ સેન્ટરનો ભાગ છે આ બહુ ગુહ્ય છે, ડીપ નોલેજ છે અને આ જ નોલેજ આપણે જીવનમાં ઉતારી અને આપણે પોતાનો ઉદ્ધાર કરી શકીએ છીએ। અધ્યાય 9 તરફ આગળ વધી રહ્યા છે। શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં વંદન કરી ગુરુ મહારાજના આશીર્વાદની સાથે મંગળતાની કામના કરીએ અને આજના શુભ એવા દિવસની શરૂઆત કરીએ। હું આશા રાખું છું મારો અવાજ ક્લિયર આવતો હશે। आप प्रभु जी। હા પ્રભુજી। ઓમ અજ્ઞાનાતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधान् कृष्णपादान् सगण ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिय। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनीति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा हरे कृष्ण 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 हरे 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 राम राम हरे राम हरे राम 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 हरे हरे हरे। हरे। हरे कृष्ण प्रभु जी दंडवत हरे प्रणाम। कृष्ण सर्वने दंडवत प्रणाम। हरे कृष्ण હરે प्रभु जी કૃષ્ણ दंडवत પ્રભુજી। प्रणाम। हरे कृष्ण। ગઈકાલના અધ્યાયમાં હરે શું જોઈ કૃષ્ણ ગયા? પ્રભુજી। હરે કૃષ્ણ હરે પ્રભુ। કૃષ્ણ। હરે હરે કૃષ્ણ પ્રભુજી। હરે કૃષ્ણ સર્વને દંડવત પ્રણામ। हरे कृष्ण। જય હરે હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ। હરે કૃષ્ણ। ગઈકાલના અધ્યાયમાં શું જોઈ ગયા? હવે તો કહી શકો છો, હવે તો સામે જ છે સ્લાઇડ। હરે કૃષ્ણ। નથી યાદ તો એને લેવું છે ફરીથી? યસ નારાયણી માતાજી બોલો। હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત હરે પ્રણામ। કૃષ્ણ દંડવત આપણે પ્રણામ બોલો કાલે માતાજી। જોઈ ગયા કે અંતિમ ક્ષણનું સ્મરણ સૌથી મહત્વનું હોય છે। તો જે મૃત્યુ સમયે કૃષ્ણનું સ્મરણ કરે છે તે કૃષ્ણને પ્રાપ્ત કરે છે। પછી આખું જીવન એવું અંતિમ સ્મરણ કરવું, પછી જીવનભર જેનો અભ્યાસ કરીએ છીએ મૃત્યુ સમયે એ જ યાદ આવે છે। અને મામું સ્મરણ યુદ્ધ ચ એટલે કૃષ્ણનું સ્મરણ કરતા કરતા જ પોતાની ફરજ બજાવવી જોઈએ।
પછી ભક્તિ દ્વારા કૃષ્ણને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય એ આપણે સમજ્યા. અને ઓમ નો જપ કરીને બ્રહ્મ જ્યોતિ મળે છે, પણ કૃષ્ણનું નામ જપવાથી કૃષ્ણધામ મળે છે. અને બ્રહ્મ સુધીના બધા લોક જન્મ મૃત્યુ છે. કૃષ્ણનું ધામ સનાતન, અવિનાશી અને પરમ ધામ છે. અનન્ય ભક્તિથી જ કૃષ્ણને પ્રાપ્ત કરી શકાય છે. પછી મૃત્યુ પછીના 2 માર્ગ છે, દેવયાન ને પિતૃયાન, એના વિશે સમજ્યા હતા. અને આ તત્વ જાણનાર ભક્ત મોહમાં પડતો નથી. ભક્તિ તમામ યજ્ઞ, તપ અને દાન કરતા શ્રેષ્ઠ છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો જ્યારે ગઈકાલે આપણને આ બધું જ્ઞાન પ્રાપ્ત થયું તો આપણને ક્લિયરિફિકેશન થઈ ગયું હશે હવે કે ભૌતિક જગતની અંદર રહી ને જે આત્માનો જે સ્વભાવ છે, આધ્યાત્મ, જે ભગવાનની સાથે જોડાવવું, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો આપણે એવી રીતે સમજીને જીવન જીવશું તો આ ભૌતિક જગતના સંસાધનોમાં આપણે ફસાશું નહીં. અને આનું જ ક્લિયરિફિકેશન કરતો અધ્યાય છે અધ્યાય 9, જેને પરમ ગુહ્ય કૃષ્ણ જ્ઞાન પ્રભુજી. કહેવામાં. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. એને કહેવામાં આવે છે પરમ ગુહ્ય જ્ઞાન. એમ તો આનાથી પહેલા ઘણું બધું જ્ઞાન આપણે પ્રાપ્ત કરી લીધું છે. તો આપણને એવું થાય ને કે જેમ જેમ આગળ વધીએ છીએ થોડું ડીપમાં લઈ જાય છે ભગવદ્ ગીતા, આપણને ઊંડાણમાં લઈ જાય છે. બીજો અધ્યાય પ્રાપ્ત કર્યો, ત્રીજો અધ્યાય જ્ઞાન પ્રાપ્ત કર્યું, ધીરે ધીરે ચોથો અધ્યાય સમજાતો હિસ્ટ્રી ખબર પડી, 5મા અધ્યાયમાં કૃષ્ણ ભાવનાનું કર્મ સમજાણું, 6થા અધ્યાયમાં સમજાણું કે ભાઈ અષ્ટાંગ યોગની વાત કરે છે, પણ અત્યારે અષ્ટાંગ યોગને કેવી રીતે જોવાનું છે. 8મો અધ્યાય, 7મો અધ્યાય જયારે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ તો આપણને એવું લાગે છે કે બધી જગ્યાએ ભક્તિની જ વાત થઈ રહી છે ક્યાંક ને ક્યાંક, અને આ ભૌતિક જગતની વાત થઈ રહી છે. આ ભૌતિક જગતને છોડો અને જે તમારું ધામ છે, જ્યાંથી તમે આવ્યા છો, અહીંયા તો આપણે બધા કહીએ ને કે ભાઈ મહેમાન છીએ, તો કે જ્યાંથી આવ્યા છો ને ત્યાં જવા માટેના પ્રયત્નોમાં લાગી જાઓ, એવી રીતે આપણને ભગવદ્ ગીતા સમજાવે છે. પરંતુ આપણે જ્યારે ભૌતિક જગતની અંદર જીવન જીવતા હોઈએ તો આપણને નાનપણથી એક બાબત શીખવાડવામાં આવે છે કે ભાઈ જેમ જેમ બાળક મોટું થાય એમ એમ એના અંદર જ્ઞાન આપવું જરૂરી છે, અને એની માટે તેને પાઠશાળાઓમાં મોકલવામાં આવે છે આપણને, જેમને આપણે સ્કૂલ અને કોલેજ તરીકે સંબોધન કરીએ. બરાબર છે. તો આ જે જ્ઞાન છે, આ જ્ઞાન આપણા માટે અત્યારે જોવા જઈએ તો કેટલું મહત્વનું છે, આપણે એની ચર્ચા કરશું. અને ભગવદ્ ગીતાનું જે જ્ઞાન છે એ જ્ઞાન આપણા માટે અત્યારના સમયમાં કેટલું મહત્વનું છે, હવે એનું આપણે ચર્ચા કરશું. ભગવાને આપણને ગઈકાલે ભૌતિક જગત અને આધ્યાત્મિક જગતની ચર્ચા કરી દીધી. ભૌતિક જગત કેવી રીતે ચાલી રહ્યું છે, નષ્ટ થઈ જશે, શું છે શું નહીં. હવે સેમ એજ ભૌતિક જગતના કાર્યો કે આજે આપણે શિક્ષણ લઈએ છીએ એ, અને આધ્યાત્મિક શિક્ષણ, આ બંને વચ્ચે શું તફાવત છે, આનું ગુહ્ય જ્ઞાન આપણને હવે અહીંયા પ્રાપ્ત થશે 9મા અધ્યાયની અંદર. અધ્યાય 9નો સારાંશ જોવા જઈએ તો અનન્ય ભક્તિ, જે ગઈકાલે આપણે જોઈ ગયા કે ભગવાન આપણને સમજાવતા હતા કે તમે કોઈ પણ માર્ગેથી જવાનો પ્રયાસ કરશો તો છેલ્લે તમને મારી તરફ જ આવવાનું રહેશે. અને અત્યારે આપણે જ્યાં છીએ ત્યાંથી આપણે કેવી રીતે કરી શકીએ છીએ એની આપણે ચર્ચા પણ ગઈકાલે કરી ગયા કે અનન્ય અમિશ્રિત ભક્ત પ્રકાશ અને અંધકારના માર્ગને વટાવી જાય છે ને કૃષ્ણ સમજાવશે કે આવા ભક્ત કેવી રીતે બનવું. 9મા અધ્યાયમાં આપણને જ્ઞાન પ્રાપ્ત થશે. ભક્તિની સર્વોચ્ચતા. અધ્યાય 8નું તારણ છે કે ભક્તિ યોગનું શ્રેષ્ઠ સ્વરૂપ છે, અને અધ્યાય 9 છે એ સૌથી ગોપનીય યોગ કરવા માટે યોગ્ય વિશિષ્ટ પૂરતું જ્ઞાન પૂરું પાડે છે કે કેવી રીતે તમે કરી શકો છો આ ભૌતિક જગતની અંદર. એમ તો ભગવાને આપણને કીધું છે ભક્તિ કરવાની, પણ ઘણા બધાને ડાઉટ હોય ને ભક્તિ કઈ રીતે કરવાની છે, તેનું આપણને જ્ઞાન મૂકવામાં આવેલું છે. 7 અને 9મો અધ્યાય જોવા જઈએ તો આપણને સેમ સેમ છે એવું જણાશે. અને કહે ને આપણે એક અધ્યાયનું બીજા અધ્યાય સાથે આપણે સાંકળીઓ લગાડતા હતા કે ભાઈ પહેલા અધ્યાયનું બીજા અધ્યાય સાથે શું જોડાણ છે, કે ભાઈ પહેલા અધ્યાયમાં જે 5 કારણો છે એનો જવાબ બીજા અધ્યાયમાં આપે છે. આવી રીતે આપણે દરેક અધ્યાયની ચર્ચા કરતા હતા. પરંતુ જ્યારે આપણે ગઈકાલનો અધ્યાય ભણ્યા અને 7મો અધ્યાય ભણ્યા તો આપણને ખબર પડી કે 8મા અધ્યાયની અંદર અચાનક જ ભગવાન કૃષ્ણ અને અર્જુન વચ્ચેની જે વાતચીત છે એના જો મુદ્દા જોઈએ તો એક તરફી લાગતા હતા. જે 7મા અધ્યાયનો એન્ડ થયો હતો એને ક્યાંક કનેક્ટિવિટી અહીંયા બની નથી રહી એવું લાગતું હતું. કારણ શું હતું એનું, કે અનન્ય ભક્તિવાળા મુદ્દા પર આગળ વધતા પહેલા અમુક મુદ્દાઓ ક્લિયર કરવા માંગતા હતા ભગવાન. જો આપણને પણ હોય ને
આપણને પણ જ્યારે કોઈ ફિલ્ડ સિલેક્ટ કરવાની હોય તો આપણે પેલા કન્ફ્યુઝન દૂર કરીએ કે ભાઈ કેવી રીતે કરવાનું છે, શું કરવાનું છે, ચર્ચા કરીએ આપણે. તેમ એ જ હતું કે 7મા અધ્યાયનું જ્ઞાન આગળ વધારવા પહેલા ભગવાન એવા ઈચ્છતા હતા કે થોડું જ્ઞાન હજી એને આપી દઉં, જેનાથી એને આગળ જ્યારે 9મો અધ્યાય કહી ત્યારે એને કન્ફ્યુઝન ન થાય. તો આપણી માટે જ ભગવાન આ બધી વ્યવસ્થાઓ કરતા હોય છે. અને અધ્યાય 9 સૌથી ગોપનીય એટલે કે ડીપ સિક્રેટ નોલેજ. સિક્રેટ નોલેજ તો છે પણ કેવું છે? ડીપ સિક્રેટ નોલેજ છે. કૃષ્ણ લાયકાત અને ગેરલાયકાત વિશે સાંભળવાની સ્પષ્ટતા કરશે. ઐશ્વર્ય જ્ઞાન, કૃષ્ણનો અચિંત્ય ભેદાભેદ, ભૌતિક જગત સાથેનો સંબંધ, બિન ઉપાસકો અને ઉપાસકોની ચર્ચા થશે. કૃષ્ણ ભક્તિનો સર્વોચ્ચ ઉદ્દેશ અને કૃષ્ણની સીધી ભક્તિ કરવાની ભવ્યતા, આ બધું આપણને અધ્યાય 9 ની અંદર જોવા મળશે. 4 વિભાગ કરવામાં આવેલા છે, જેમાંથી આપણે પ્રયત્ન કરશું કે 2 વિભાગ આજે લેશું અને 2 વિભાગ આવતીકાલે લેશું. તો કૃષ્ણ વિશે સાંભળવું, કોણ સાંભળી શકે છે, કોને આ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે, કોણ ભક્તિમાં આવી શકે છે, કોણ ભક્તિમાં સ્થિર થઈ શકે છે, આ તમામ પ્રકારની ચર્ચા આપણે અહીંયા પહેલા 3 શ્લોકમાં કરવા જશું. આગળના જે 4 થી 10 શ્લોક છે એની અંદર ભગવાનનું ઐશ્વર્ય જ્ઞાન, કૃષ્ણના અચિંત્ય ભેદ અભેદ. ભગવાન કહે છે ને કે બધું મારામાં છે, હું તેમનામાં નથી. હા, અને ભગવાન એમ પણ કહે છે હું બધી જગ્યાએ છું કણ કણમાં. તો આ જે બાબત છે આ સમજાવશે આપણને ભૌતિક વિશ્વ સાથેનો ભગવાનનો સંબંધ કેવો છે એ સમજાવશે આપણને. આગળ વધશું તો આવતીકાલે જોશું આપણે ભગવાન કૃષ્ણના અલગ અલગ જે ઉપાસકો છે એ ઉપાસકોની ચર્ચા કરશું અને કૃષ્ણ ભક્તિનો જે મહિમા છે મહિમા વિશે સાંભળશું. તો પહેલા 3 શ્લોક છે એમાં આપણને કોણ આ સમજી શકે છે અને કોણ જીવનમાં ઉતારી શકે છે, અથવા તો કોણ એ માટે લાયક છે. જ્યારે આપણે ડોક્ટર બનવું હોય તો આઈ થિંક નીટની એક્ઝામ આપવી પડે, બરાબર ને? જો હું નીટની એક્ઝામ જ ના આપું તો હું ડોક્ટર બની શકીશ કે હું એની માટે લાયક છું કે ડોક્ટરનું એજ્યુકેશન લેવા માટે? ના. એની માટે મારે નીટની એક્ઝામ કમ્પ્લીટ કરવી પડશે, છે ને, જેને આપણે એન્ટ્રન્સ એક્ઝામ કહીએ છીએ. તો એ એક્ઝામ જ્યાં સુધી હું આપીશ ને ત્યાં સુધી એવું ફાઇનલ નહીં થાય કે હા આપણે એની માટે લાયક છે. એવી જ રીતે ભગવદ્ ગીતા જ્યાં સુધી આપણે નહીં સમજીએ, ભક્તિ શું છે આપણે નહીં સમજીએ, ત્યાં સુધી આપણે ભગવાનના સાથે કનેક્ટિવિટી નથી બનાવી શકતા. હવે જો તમે ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કરશો તો તમે લેવલ 1 પૂર્ણ કમ્પ્લીટ કરેલું છે, લેવલ 2 ના તમે એક્ઝેક્ટલી વચ્ચોવચ પહોંચેલા છો. આના ઉપરથી એક વાત ફિક્સ થાય છે કે તમને ક્યાંક ને ક્યાંક ભગવાનની વિશે જાણવાની જિજ્ઞાસા છે, ક્યાંક ને ક્યાંક ભગવાન સાથે તમારી કનેક્ટિવિટી છે, અને ક્યાંક ને ક્યાંક તમે ભક્તિ કરવા માટે, હજી ઉન્નત થવા માટે, પ્રગતિ કરવા માટે, એમાં કહીએ ને કે આગળ વધવા માટે તમે પ્રયત્નશીલ છો. હવે આ જ બાબતનું મહત્વ છે કે જે લોકો આ પ્રયત્ન કરે છે એને આ જ્ઞાન પ્રાપ્ત થાય છે. તો ઈર્ષા રહિત વ્યક્તિને કૃષ્ણ વિશે ગુપ્ત જ્ઞાન સાંભળવાની મંજૂરી આપવાની છે, અને શ્રદ્ધાહીનતા વ્યક્તિને જન્મ અને મૃત્યુ તરફ વિવશ કરે છે. એટલે જે લોકો અહીંયા સુધી પહોંચેલા છે, અત્યારે આપણે જોઈએ તો લગભગ 32 પાર્ટિસિપન્ટ છે જે અહીંયા સુધી પહોંચેલા છે. તો આ 32 જણા જો આપણે જોઈએ તો ભક્તિ કરી રહ્યા છે, એટલે આ અધ્યાય સુધી પહોંચેલા છે. હવે આપણે શરૂઆત કરીએ તો એવું જ્ઞાન આપણને મળશે ને કે આપણને થશે કે કાશ આપણને આ જ્ઞાન પહેલા પ્રાપ્ત થયું હોત તો અત્યારની સિચ્યુએશન અલગ હોત. એમ તો 4થા અધ્યાયની અંદર ભગવાને કીધેલું આપણને ચાતુર્વર્ણે મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગ છે, અને એની સાથે 4 આશ્રમની પણ વાત કરી હતી, બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ. કે 4 આશ્રમમાં આપણે કેવી રીતેનું જીવન જીવવાનું છે. પરંતુ 9મો અધ્યાય થોડો અલગ છે, થોડું દીપ જ્ઞાન છે, અને લેવું બહુ જરૂરી છે. હું આશા રાખીશ કે તમને સમજાશે અને તમે એને જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરશો. કૃષ્ણને જાણવાની યોગ્યતા શું છે? અનુસૂયવે તો શ્રી ભગવાન વાચ ઇદમ તુ તે ગુહ્યતમ પ્રવક્ષ્યામ્ય અનુસૂયવે જ્ઞાન વિજ્ઞાન સહિતમ યજ્ઞાત્વા મોક્ષસે શુભાત. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, પ્રિય અર્જુન, તું કદાપી મારી ઈર્ષ્યા કરતો નથી, તેથી હું તને આ પરમ ગુહ્ય જ્ઞાન તથા સાક્ષાત્કાર વિશે જણાવીશ કે જે જાણી તું ભૌતિક અસ્તિત્વના સર્વ ક્લેશોમાંથી મુક્ત થઈ જઈશ. હવે એવું જ્ઞાન આપણને પ્રાપ્ત કરાવશે, એવું જ્ઞાન પ્રોવાઈડ કરાવશે કે જે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી આપણે ભૌતિક જગતમાં ફરી પાછું આવતા નથી.
અત્યાર સુધી આપણને જે કાંઈ પણ જ્ઞાન આપવામાં આવ્યું હતું એ આપણને અધ્યાય 3 એટલે કે કર્મયોગ, પછી આગળ વધ્યા તો જ્ઞાન યોગ, એ બધું સમજાવી રહ્યા હતા, છે ને. હવે 9મો અધ્યાય આપણને ભક્તિ યોગનું સૌથી મહત્વનું ઇમ્પોર્ટન્ટ જ્ઞાન છે, જે મહત્વનું છે, જે આઈએમપી છે, એ આપણને આપી રહ્યા છે. ગુહ્યતમ એટલે એવું જ્ઞાન. ગુહ્યતમ એટલે શું ખબર છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હું કોણ છું, હું કોણ છું એ ઓકે, જાણવાનું. યસ યસ યસ, એ જ છે. પણ ગુહ્યતમ એટલે એવું જ્ઞાન જે સામાન્ય લોકો ન સમજી શકે. હા, કેમ ન સમજી શકે? કારણ કે લોકો ઇન્દ્રિય તૃપ્તિમાં વ્યસ્ત હોય, એટલે સામાન્ય લોકો આ બધું સમજી શકતા નથી. પરંતુ આપણને એવું થાય, એક એક્ઝામ્પલ લઈએ કે કોઈ એકાદો કહે ને શ્રેષ્ઠ પ્રતિષ્ઠિત વ્યક્તિ અથવા તો રાજા લઈ લઈએ, ચલો. કોઈ એકાદો રાજા હોય, હા, બહારથી ઘણા બધા લોકો ત્યાં એ રાજાના મહેલની આસપાસ આવતા હોય, ફરતા હોય, બરાબર છે. તો આપણને શું દેખાય ત્યાં? હરે કૃષ્ણ. મહેલની આસપાસથી આપણે જઈએ તો આપણે શું જોઈએ? સમજો તમે તાજમહેલના આસપાસથી જાઓ તો તમને શું દેખાય? સૈનિકો, રક્ષકો. સૈનિકો, રક્ષકો, એવું બધું તમે જોઈ શકો. પરંતુ અંદર શું છે ખબર પડે કે? ના પ્રભુજી, અંદરનું જાણવું હોય તો શું કરવું પડે? અંદર જઈને જોવું પડે. યસ. જ્યાં સુધી તમે એ રાજાના મહેલની અંદર જતા નથી, ત્યાં સુધી તમે ના રાજાને સમજી શકો છો, ના એના અંદર જે કાંઈ સ્ટ્રક્ચર બનેલ છે ના એ જાણી શકો છો. કોઈ જ પ્રકારની ડિટેલ્સ તમને પ્રાપ્ત થઈ શકતી નથી. એવી જ રીતે આ ભગવદ્ ગીતા છે. જ્યાં સુધી તમે એની અંદર ઉતરશો નહીં, ત્યાં સુધી રાજા કોણ છે એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ એ આપણે સમજી શકતા નથી. અને કહીએ ને કે ભાઈ ભક્તિ એ શું મહત્વ છે ત્યાંનું, એ મહત્વ પણ આપણે સમજી શકતા નથી જ્યાં સુધી આપણે અહીંયા ઉતરતા નથી ત્યાં સુધી. એમ જોવા જાય તો અહીંયા ઘણા બધા શબ્દાર્થ છે જે સમજવા જરૂરી છે. એમાંથી એક મહત્વનું છે કે ભાઈ અનુસૂયવે, જો અહીંયા ઉપર પણ લખેલું છે અનુસૂયવે. આનો અર્થ શું થાય છે ખબર છે? ઈર્ષા રહિત ભક્ત જે હોય ને, ભક્તમાં પણ અલગ અલગ કેટેગરી જોવા મળે છે. કોઈ શુદ્ધ ભક્ત હોય, કોઈ પ્રયાસ કરતો હોય, કોઈ પ્રથમ તબક્કામાં હોય. તો કે ભક્ત એ કે જે ઈર્ષા નથી કરતો, એવાને ભગવાન કહે છે હું આ જ્ઞાન આપું છું. કારણ કે ભગવદ્ ગીતાને જો ડીપલી આપણે સમજવા જઈએ તો આપણને ખબર પડે કે અર્જુનજી છે, એમની હવે સ્થિતિ એવી છે કે ભગવાનને કોઈ સામાન્ય માનતા નથી. જેમ સામાન્ય મનુષ્યની જેમ એની સામે ઊભા છે યુદ્ધના મેદાનમાં, તો એ સામાન્ય માનતા નથી એને. હા, તો એટલે ભગવાન જે કાંઈ પણ જ્ઞાન આપી રહ્યા છે, જે કાંઈ પણ કહી રહ્યા છે, એને ધ્યાનથી સાંભળે છે અને એમાં પ્રશ્ન નિર્માણ કરીને હજી ક્લિયરન્સ માંગી રહ્યા છે કે મને હજી સમજાવો ને. આપણે પણ જ્યારે સ્કૂલમાં હોઈએ અને કોઈ ટીચર આપણને ભણાવતા હોય, આપણી સાથે થયેલી ઘટનાઓ તમારી સાથે શેર કરું છું કે ટીચર આપણને ભણાવતા હોય ને આપણને કોઈ બાબત ન સમજાતી હોય તો આપણે એને પૂછીએ ને હાથ ઉપર કરીને કે મને આ સમજાવો ને, અને આમાં કઈ સમજાય નથી, ફરીથી એકવાર સમજાવો ને. કહીએ છીએ કે નથી કહેતા? તો હા આનાથી શું પ્રભુ. થાય છે? આપણને ક્લિયરન્સ મળે છે. તો એવી જ રીતે અર્જુન પણ ભગવાનમાં શ્રદ્ધા રાખે છે, વિશ્વાસ રાખે છે અને ક્લિયરન્સ માંગી રહ્યા છે કે મને હજી ડિટેલ્સમાં સમજાવો. તો બીજો શબ્દ અહીંયા આવે છે એક મહત્વનો છે, જ્ઞાન વિજ્ઞાનમ સહિતમ. જ્ઞાન અને વિજ્ઞાન, તો આપણે કહીએ ને જ્ઞાન તો આપણે લઈએ છીએ, પણ એની સાથે વિજ્ઞાન એટલે કે અનુભવ, પ્રેક્ટિકલ પણ લેવું જરૂરી છે. આ બંને બહુ મહત્વનું છે. ભગવાન એક 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 કરીને જ્ઞાન આપી રહ્યા છે. ભગવાન આપણને તત્વજ્ઞાન સમજાવી રહ્યા છે અને એ જ્ઞાનનો આપણે જીવનમાં અનુભવ લેવો જોઈએ. અને એમાંથી ઘણા બધા લોકો લેતા પણ હશે, ઘણા બધા લોકો માળા કરતા હશે, અલગ અલગ સેવા કરતા હશે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ, ઘણી બધી સેવાઓ કરતા હશે. પ્રેક્ટિકલ પણ લઈ રહ્યા, જો જે જ્ઞાન આપણે અહીંયાથી લઈએ છીએ એને પ્રેક્ટિકલ પણ કરીએ છીએ. તો જ્ઞાન અને વિજ્ઞાન બંને વિશેનું જ્ઞાન અહીંયા આપણને પ્રાપ્ત થાય છે. અને ભગવાન આ જે જ્ઞાન છે એ આપણને આપે છે અને આ ભૌતિક અસ્તિત્વના બધા ક્લેશોમાંથી આપણને ધીરે ધીરે મુક્ત થવા માટે મદદ કરી રહ્યા છે. બીજું છે અહીંયા એક યજ્ઞાત્વા મોક્ષ છે. મોક્ષ એટલે બધાને ખબર છે કે ભાઈ મુક્તિ પ્રાપ્ત કરવી, પણ યજ્ઞાત્વા એટલે શું? કે અજ્ઞાનતા જે છે
એ અજ્ઞાનતામાંથી બહાર નીકળવું અને શુભતામાં પ્રવેશ કરવો એ અહીંયા આપણને સમજાવે છે. આ જ્ઞાન લીધા પછી તમારા અંદરનું જે અજ્ઞાન છે અજ્ઞાન ધીરે ધીરે દૂર થઈ જશે અને તમે શુભતામાં પ્રવેશ કરી અને તમે હજી ભગવાનના નજીક જઈ શકો છો. તમે ભક્તની કેટેગરીમાં જઈ શકો છો. તો ભગવાન શ્રી કૃષ્ણ પરમ ગુહ્ય જ્ઞાન અને અર્જુનના સાક્ષાત્કાર આપી રહ્યા છે ત્યારે સૌથી ગોપનીય એટલા માટે છે કારણ કે તે શુદ્ધ અને અમિશ્રિત ભક્તિ સાથેનું સંબંધિત છે અને ભગવાનની ભવ્યતાને રેખાંકિત કરે છે. ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણને ખબર પડે છે કે 7મા અને 8મા અધ્યાયની અંદર કૃષ્ણ સર્વોચ્ચ ભગવાન છે અને તેમની શક્તિઓ વિશેનું જ્ઞાન આપે છે. પરાશક્તિ અપરાશક્તિની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. ગોપનીય જ્ઞાન બીજા અને ત્રીજા અધ્યાયમાં આત્માને શરીરનું જ્ઞાન કે હું કોણ છું અને મારે શું કરવું જોઈએ, ભગવાન કોણ છે, મારો ભગવાન સાથેનો સંબંધ શું છે, આ ધીરે ધીરે આપણને પ્રાપ્ત થયું, જે જ્ઞાન મુક્તિ માટે બહુ ઉપયોગી છે. અને જ્યારે આ બધું જ્ઞાનને આપણે કમ્પ્લીટલી જોઈએ તો ઉચ્ચ શૈક્ષણિક વિદ્યાનો નકામી ટિપ્પણીઓ આપે છે અને એટલા માટે કારણ કે ઈર્ષા થઈ રહી છે. આ સમજવું જરૂરી છે કે આપણી સાથે પણ આવી બધી સિચ્યુએશનો થતા આપણે જોઈએ છીએ. એક નાનું એવું ઉદાહરણ પહેલા લઉં પછી હું તમને આ સમજાવું છું. આ ગોપનીય જ્ઞાન એટલા માટે છે કે અત્યાર સુધી આપણને જે કાંઈ પણ જ્ઞાન મળી રહ્યું હતું એ તમામ પ્રકારનું જ્ઞાન આપણે સ્કૂલ અને કોલેજમાંથી લેતા હતા. શું આપણને સ્કૂલ કોલેજમાં ભગવદ્ ગીતાનું જ્ઞાન આપવામાં આવતું હતું? પ્રશ્ન છે મારો તમને બધાને. ના પ્રભુજી. ના પ્રભુજી. તો કયું જ્ઞાન આપવામાં આવતું હતું આપણને? કે ભાઈ ગણિત આને કહેવાય, ઇતિહાસ આને કહેવાય. ઇતિહાસમાં પાછો અલગ પ્રકારનો ઇતિહાસ સમજાવવામાં આવતો આપણને. તો આ જેટલું પણ જ્ઞાન છે, હવે હું તમને એક પ્રશ્ન પૂછું છું, મને એનો તમે આન્સર આપજો. ખાસ કરીને તો પ્રભુજી આપી શકશે, માતાજી હશે કોઈ તો વધારે સારું રહેશે. અપેક્ષા છે આન્સરની કે જે તમે સ્કૂલ કોલેજમાં શીખેલા છો જે કાંઈ પણ એ તમને અત્યારે કેટલું કામ લાગે છે? કાંઈ નહીં જરાય નહીં પ્રભુજી, જરાય નહીં. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. બોલો માતાજી. જીરો નથિંગ. પ્રભુજી, અત્યારે જે સિચ્યુએશન છે ને અને જે અમારો અનુભવ છે એ પ્રમાણે છે ને જે આપણે ભણ્યા ને એ કશું કામમાં નથી લાગતું. ડિગ્રી પણ એક ટાઈમ પછી છે ને કામમાં નથી લાગતી. આ સમજવું જરૂરી છે આપણને અને આજ આપણે આપણા બાળકોને શીખવાડવાનું છે. આપણે આખું કહીએ ને કે આખું જીવન જો હવે અહીંયા એટલા માટે ડીપ નોલેજ છે, હું તમારો વધારે સમય લઈ શકું છું આમાં કારણ કે આ સમજવું જરૂરી છે. આપણી ભૂલ અહીંયા જ થાય છે. શું થાય છે હું સમજાવું છું તમને. આપણને એવું થાય છે કે કોઈ સારી યુનિવર્સિટીમાં આપણા બાળકોનું એડમિશન લઈ લઈએ, કોઈ સારી જગ્યાએ લઈ લઈએ તો એ ભણશે અને ઉચ્ચ પદસ્થ થશે અને નોકરી કરશે અથવા તો જોબ કરશે અથવા તો બિઝનેસ કરશે, જે કાંઈ પણ ઇટીસી, તો એમાં ખૂબ પૈસા કમાશે. પૈસાથી જીવન પ્રાપ્ત કરી શકાય છે? મેં તમારી સાથે એક બાબત શેર કરી હશે. ભૌતિક જગત, ભૌતિક સુખ સંપત્તિ માટે પૈસા, બાકી પૈસા બીજા કોઈ કામ છે નહીં. હા, પણ ભૌતિક સુખ સ્પિરિચ્યુઅલ સંપત્તિમાં લાઈફમાં પણ જો કઈ આપણે ભૌતિક સુખની પણ આપણે વાત કરીએ તો બધું સુખ પૈસાથી નથી લેતા આવડતું ને. પૈસાથી લેતા આવડે છે બધું સુખ? નથી લેતા આવડતું. અમુક જ બાબત છે જે પૈસાથી કરતા આવડે છે આપણને. રિયલ ફ્રેન્ડ પૈસાથી લેતા આવડે છે કે નહીં? સાચો પ્રેમ પૈસાથી લેતા આવડે છે કે તું કે નહીં? પોતાનું જયારે મૃત્યુ આવે ત્યારે પૈસા બચાવી શકે છે કે તું કે નહીં? તો જે ભૌતિક જગતનું જે આપણે શિક્ષણ લઈ રહ્યા છે, આપણે મોટા થઈએ તો આપણને ખબર પડે કે લાખો રૂપિયામાં ફૂકી દીધા આપણે અને આપણા માતા પિતાએ લાખો રૂપિયા કમાવ્યા આપણી માટે થઈને અને આપણે એનો ઉપયોગ ક્યાં કર્યો? ભૌતિક જગતમાં કર્યો, જે આપણા કઈ જ કામનું નથી. અત્યારના સિચ્યુએશનમાં જો તમારા જીવનમાં દુઃખ આવે તેમાંથી કેવી રીતે બહાર નીકળવાનું છે, આ આપણને ભૌતિક જગતનું જ્ઞાન શીખવાડે છે કે નથી શીખવા મળતું? એટલા માટે આ જ્ઞાન બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આ જ્ઞાન લીધા પછી તમે ભૌતિક જગતમાં જીવન પણ વ્યતીત કરી શકો છો, તમે સફળતા પણ પ્રાપ્ત કરી શકો છો અને તમે જ્યારે અહીંયાથી દેહ ત્યાગ કરશો તો એ ગતિ પણ સુધારી શકો છો. આવું જ્ઞાન આપણને આનાથી પહેલા ક્યાંય મળ્યું? ના પ્રભુજી. યસ જોઈ માતાજી, બોલો. હરે કૃષ્ણ પ્રભુજી.
એમાં હરે છે ને હું કૃષ્ણ. એક જ વસ્તુ કહીશ કે અત્યારના જમાનામાં છોકરાઓને અગર મા બાપ છે ને ચલો એક વખત ભગવદ ગીતા તો શીખવાડવી જ જોઈએ અને એ હમ. બધાને ખબર હોવી જ જોઈએ. આપણા સનાતન ધર્મ કે આપણા જે બી જ્યાં બી આપણે હિન્દુ લોકો છે એ બધાને તો પણ એટલીસ્ટ છે ને મા બાપે છે ને એક વખત મહાભારત તો શાંતિથી આખું છે ને છોકરાઓને જોડે બેસીને સંભળાવવું જ જોઈએ. કેમ કે મહાભારતમાંથી આપણે જેટલી વસ્તુ અત્યારે જે આપણે કલયુગમાં જે જીવવા માટે જે જરૂરી છે ને એ બધું જ એમાંથી શીખવા મળે જ છે. અગર આધ્યાત્મિક રીતે બાળકોને સમજતા વાર લાગે પણ એટલીસ્ટ મહાભારતમાં સાચું ખોટું તો છે ને કહેવું જ જોઈએ. એટલીસ્ટ 12 વર્ષ સુધી તો એટલી તો ખબર પડી જ જાય બાળકને અને એ તો શીખવાડવું જ જોઈએ એમ. ઓકે. આ વસ્તુ છે. હરે કૃષ્ણ. એ માટે આપણને શાસ્ત્ર આપ્યા છે. શાસ્ત્રની અંદર ઓલરેડી કીધું છે કે બ્રહ્મચર્યથી જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે તેને બ્રહ્મચર્યથી લઈને તે સંન્યાસ સુધી એને કન્ટિન્યુઅસ જ્ઞાન લેતો રહેવાનું છે અને એ કન્ટિન્યુઅસ જ્ઞાન તમારા ભક્તિમાં તમને આગળ વધારે છે. આપણે જ્યારે આ ભૌતિક જગતમાં જીવન જીવીએ છીએ તો આપણને એવું થાય છે કે ભાઈ આખું ઘર છે, કુટુંબ છે, એ મારા નિયંત્રણમાં છે. હા, અથવા તો સમાજ છે મારા નિયંત્રણમાં છે અને મારી ઈચ્છા જ બહુ ઇમ્પોર્ટન્ટ છે, મારી ઈચ્છા જેવું જ બધા બધું કરે. આ બધાની ઈચ્છા હોય છે કે નહીં? કે મારા ઈચ્છા પ્રમાણે સામેવાળો વર્તન કરે કે સામેવાળી વર્તન કરે, મારા ઈચ્છા પ્રમાણે જ જીવન જીવે. આ બધાની ઈચ્છા હોય છે. તો આ શું છે? આપણને માયાના બંધનમાં બંધાવી રહ્યા છે એકચ્યુઅલીમાં. હા, પરંતુ જ્યારે આપણે 9મો અધ્યાય ભણીએ અને એમાં આપણને ખબર પડી જાય કે ભાઈ ભક્તિ શું છે, તો આપણે ધીરે 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 સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણને ખબર પડે કે ભાઈ મમે વાંચે જીવલો કે જીવભૂત સનાતન, હું તો ભગવાનનો અંશ છું. હા, મારું કામ શું છે? તો કે ભાઈ જીવનો જે સ્વભાવ છે એ આધ્યાત્મ છે. આધ્યાત્મ એટલે ભગવાનની સાથે જોડીને રાખવાનું છે. તો મારું આખું જીવન છે શેની માટે છે? તો કે ભગવાનની સેવા માટે છે. પછી ખબર પડે કે ભાઈ હું તો પોતાની સેવામાં લાગેલો હતો, જ્યારે કે ભગવાનની સેવા મહત્વની છે. તો આ રીતે આપણે સમજીએ છીએ અને ધીરે ધીરે આગળ વધીએ છીએ તો આપણને ખબર પડે છે કે આ ભૌતિક જગતની અંદર જે કાંઈ પણ છે બધું નષ્ટ થઈ જાય છે, જે આપણને ગઈકાલે ભગવાને સમજાવેલું છે. અને આપણે એનો મોહ રાખીએ છીએ જે નષ્ટ થઈ જાય છે એનો. તો ભગવાન કહે છે એનો મોહ છોડ અને આગળ વધતું. તો શું મેળવવાની લાયકાત છે? અનુસૂય હવે ઈર્ષ્યાથી મુક્ત થાય છે ત્યારે શું મેળવવાનું સાધન છે? તો કે યોગ્ય પ્રકારે શ્રવણ કરીને. અને શું ફાયદા થાય છે? તો કે ભૌતિક અસ્તિત્વની મુશ્કેલીઓથી રાહત થાય છે. આને શિક્ષણોનો રાજા કીધો છે. ભગવદ ગીતા જ્યારે આપણે સમજીએ તો આપણને કીધું છે કે ભાઈ શ્રવણમની પ્રક્રિયાથી ચાલુ કરી ને આત્મનિવેદનમ સુધી પહોંચવું આ આપણું કર્તવ્ય છે અને એની મેળે નથી પહોંચાતું. આની માટે ઘણા બધા પ્રયાસ કરવા પડે છે. એની માટે આપણને ઘણા બધા ઉદાહરણો મૂકેલા છે. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમના 7મા સ્કંદની અંદર 5મા અધ્યાયમાં 23 અને 24 નંબરના શ્લોકમાં ડિટેલ્સમાં વર્ણન છે કે ભક્તિ સેવાની જે પ્રક્રિયા છે એ 9 પ્રકારની છે. પરીક્ષિત મહારાજ આવે છે શ્રવણમના, એમાં સૌથી બેસ્ટ ઉદાહરણ. પછી સુખદેવ ગોસ્વામી આપણા લેવલ 1માં જોઈ ગયા છે એટલે હું ડિટેલ્સમાં નથી જોતો, પરંતુ તમારી સાથે યાદ આવે એટલે શેર કરું છું. કીર્તનમ, પછી સ્મરણમ, પાદસેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સાંખ્યમ અને આત્મનિવેદનમ. તેમાં કોણ કોણ આવે છે આપણને બધું ખબર છે. તો આ 9 પ્રકારની ભક્તિ છે. તો આમાંથી આપણે શરૂઆત કરીએ છીએ શ્રવણમથી. આપણે શ્રવણમ કીર્તનમ સુધી પહોંચ્યા છે, સ્મરણ સુધી પણ પહોંચ્યા છે. હવે પાદ સેવનમ તરફ આગળ વધવાનું છે. પછી અર્ચનમ, વંદનમ, ત્યાં સુધી આપણે ધીરે ધીરે જવાનો પ્રયાસ કરવાનો છે. તો મારો અવાજ આવે છે તમને? હરે કૃષ્ણ. અવાજ આવે છે મને? હા, આવે છે, આવે છે. તો ભક્તિ યોગનો મહિમા કે છે અહીંયા કે રાજ વિદ્યા રાજગુહ્ય પવિત્રમ એ તો ઉત્તમમ. રાજ વિદ્યા કીધી છે. પ્રત્યક્ષા ગમ્યમ ધર્મ્યમ સુસુખમ કરતું અવ્યયમ, કે આ જ્ઞાન સર્વ વિદ્યાઓનો રાજા છે. આ જે જ્ઞાન આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે ભગવદ ગીતા દ્વારા, ભક્તિ યોગનો જે આપણને મહિમા સમજાઈ રહ્યો છે, આ જ્ઞાન બધા વિદ્યાઓનો રાજા છે, જે સર્વ રહસ્યોમાં સર્વાધિક ગુહ્ય છે. તે વિશુદ્ધતમ છે અને સાક્ષાત્કાર દ્વારા આત્માનો પ્રત્યક્ષ અનુભવ કરાવે છે. તેથી તે ધર્મની પૂર્ણતા છે. તે અવિનાશી છે અને આચરવામાં સુખદ છે. આ સમજવું આપણને બહુ જરૂરી છે કે રાજવિદ્યા શું કામ કીધેલું છે. રાજવિદ્યા એટલા માટે કીધેલું છે કે આપણે ભૌતિક જગતની અંદર જ્યારે જીવન વ્યતીત કરીએ છીએ તો આપણને એમાં ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત થાય છે, પરંતુ એ જ્ઞાન
આપણા માટે કહીએ ને કે ભાઈ રાજવિદ્યા જેવું કામ કરતું નથી. જ્યારે અહીંયા જે જ્ઞાન આપણને મળે છે એ એક્ઝેક્ટલી રાજવિદ્યા જેવું કામ કરે છે. કે આત્મા અને ભગવાન સાથેનો જે સંબંધ છે એ આપણને બીજા જ અધ્યાયમાં એમ તો સમજાવી દેવામાં આવેલો છે કે ભાઈ આપણે શરીર નથી, આત્મા છે. તો ભક્તિ કરીને આપણે આ બધું જાણ્યા અને આજે જન્મ મૃત્યુનું જે ચક્ર છે એને સમજી શક્યા. એટલે આને રાજવિદ્યા કીધેલી છે. કે તમે બાકીના બધા જ્ઞાન લેશો પણ એમાં તમને કોઈ દિવસે તમારું જીવન કેવી રીતે જીવવાનું છે અને કહીએ ને કે બધા આપણને જ્ઞાન આપશે આ જીવન સુધીનું, પણ એના પછીનું શું? તો કે ભાઈ જોયું નથી. તો જોયું નથી તો શરીરે નથી જોયું ને. આપણે શરીરને શું કામ ઇમ્પોર્ટન્સ આપીએ છીએ? શરીરે નથી જોયું, આત્મા તો બધું જોઈ રહી છે. હા, તો એ ધ્યાનમાં રાખવાનું છે. તો આગળનું જે સ્ટ્રક્ચર છે કે મૃત્યુ પછી શું, તો એ જ્ઞાન આપણને અહીંયાથી મળે છે કે તમે કેવી રીતેનું જીવન જીવશો તો તમને શું પ્રાપ્ત થશે. એ ગુપ્ત રાજગુહ્ય, એ ગુપ્ત જ્ઞાન, પરમ ગોપનીય જ્ઞાન આપણને અહીંયા પ્રાપ્ત થાય છે. કે જીવ જે છે એ ભગવાનનો શાશ્વત સેવક છે અને ભગવાન સાથે એનો જે સંબંધ છે એ સંબંધ સ્થાપિત કરી અને જીવન જીવવું આ એના જીવનનો હેતુ હોવો જોઈએ. સમજાય છે? આપણે એક ઉદાહરણ લઈએ કે કોઈ એક બાળક હોય આપણા ઘરમાં, તો એને ખબર હોય કે આપણા પિતા પાસે કેટલું ધન છે કે કેટલું બેંક બેલેન્સ છે, ખબર હોય છે. હરે કૃષ્ણ. નાનું બાળક હોય એને ખબર હોય આપણા પિતા પાસે કેટલા પૈસા છે કેટલા નથી, પછી ના પણ એ હોય. જીદ કરે છે. ના હોય. ત્યારે પણ એ પપ્પા પાસે બધું માગે છે કે મને આ લઈ આપો, મને ઓલું લઈ આપો, અને આપે છે લઈને. એવી જ રીતે એ બંને વચ્ચેનો જે પ્રેમ સંબંધ છે એવો જ પ્રેમ સંબંધ આપણો અને ભગવાનની વચ્ચે હોવો જોઈએ. કે આપણે ભગવાનની પાસે ભક્તિની માંગણી કરવાની અને ભગવાન આપણને ભક્તિ પ્રોવાઈડ કરી દે છે. તો આ જે અનુભવ છે ને પ્રેમનો, આ બહુ મહત્વનો છે. એટલા માટે મેં તમને હમણાં થોડી વાર પહેલા કીધું ને કે બધું તમે વેચાતું લઈ શકો છો. વ્યક્તિ વેચાતી લેવી અને એના અંદરના જે ઇમોશન્સ વેચાતા લેવા, આમાં બહુ મોટો ફરક છે. તમને એવું લાગે કે હું પૈસા દઈને બધું પ્રાપ્ત કરી લઈશ, ઇમ્પોસિબલ છે. ભૌતિક જગતમાં એમ કહેવામાં આવે છે કે પૈસા વગર કાંઈ થતું નથી. પણ ઘણી બધી ભૌતિક જગતની એવી બાબતો છે જે જ્યાં પૈસા કામ નથી આવતા, વગર પૈસે થાય છે. ડિપેન્ડ કરે છે તમે કેવું વર્તન કરો છો. પવિત્રમ એટલે આને પવિત્રમ કીધું છે, સૌથી શુદ્ધ અને શ્રેષ્ઠ છે. જ્યારે તમે ભક્તિમાં ઉન્નત થાવ છો તો એ ભક્તિ મનુષ્યના હૃદયને શુદ્ધ કરી નાખે છે. જેમ આપણે કોઈ કપડા હોય એને સાબુ લગાડીને ધોઈએ તો એ કેવા શુદ્ધ થઈ જાય છે. એવી રીતે ભગવાનનું સ્મરણ કરી આપણા અંદરની જે મલિનતા છે મલિનતા આપણે સાફ કરી નાખીએ છીએ, ધોઈ નાખીએ છીએ અને શુદ્ધ થઈ જઈએ છીએ. આ સમજવું ખૂબ જરૂરી છે. બીજું તો કે પ્રત્યક્ષ અગમ્યમ, એનો અર્થ એવી રીતે થાય છે કે ડાયરેક્ટ આપણે અનુભવ કરી શકીએ છીએ. ઘણા બધા લોકોને એવું હોય કે તમે લોકો બહુ ભગવાન ભગવાન કરો છો તો બતાવ ક્યાં છે ભગવાન. આપણે એને બતાડી શકીએ છીએ કે હરે ના. કૃષ્ણ, પણ આપણે એને અનુભવ કરાવી શકીએ છીએ. હા પ્રભુજી. આ સમજવાનું છે કે જ્યારે તમે ભક્તિમાં ઉન્નત થાવ છો, જ્યારે તમે ભક્તિમાં ડીપલી ઉતરો છો તો સીધો અનુભવ થાય છે એનો. પ્રેક્ટિકલી કરીને બતાડવાની કોઈ જરૂરત જ નથી. તું ભક્તિ કર, તને એની વેળે ચમત્કાર જોવા મળશે. અને ચમત્કાર દેખાય છે એટલે પછી નમસ્કાર કરતા થઈ જાય છે. એટલે આ સમજવું પાછું જરૂરી છે. હા, હવા દેખાય છે કે, તો કે ના વાયુ દેખાતો નથી, પણ સ્પર્શ થાય તો હા હવા છે. પેલો પંખો બંધ કર ને, કેમ ઠંડી લાગે છે, અનુભવ થાય છે. આ સમજવું જરૂરી છે. તો આને રાજવિદ્યા કીધેલું છે કે બધા જ્ઞાનથી સૌથી ઉપર જ્ઞાન છે. બીજી મહત્વની બાબત કે તમે સમગ્ર ભગવદ્ ગીતાને ધ્યાનથી સમજો, ધ્યાનથી જીવનમાં ઉતારો તો ભૌતિક જગતના અંદર તમને ઉપયોગી એવું વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, તમારું ઓલું ફિટનેસ માટે શું કહે એને ખાવા પીવાની જે પદ્ધતો છે એ, બરાબર છે. તમામ પ્રકારનું જ્ઞાન તમને આ આખા ભગવદ્ ગીતામાં મળી જશે. કયા પણ પ્રશ્ન પૂછો તમે ભૌતિક જગતના કે મારે કેવું ડાયટ લેવું જોઈએ, તો એમાં અધ્યાય મૂકેલો છે ડાયટ માટે. તમે કહેશો કે ભાઈ આ ગ્રહ નક્ષત્ર શું છે, તો ભગવાન એ પણ સમજાવી દેશે આ ગ્રહ નક્ષત્ર શું છે. એટલે તમે કયું પણ શાસ્ત્ર હાથમાં લેશો તો
ભૌતિક જગતમાં તમને જે કાંઈ જોઈએ છે બધાનો જવાબ અહીંયા મૂકવામાં આવેલો છે. બીજું તો કે શાશ્વત ધર્મ શું છે ને એ સમજાવે છે. આપણે બધા ધર્મ એટલે આપણને એમ લાગે કે હિન્દુની વાત કરે છે, પણ અહીંયા ધર્મ એટલે અલગ છે. અહીંયા ધર્મ એટલે કર્તવ્ય છે. ગુણ કર્મ વિભાગ હશે. આપણે આપણો ધર્મ કેવી રીતે નિભાવવાનો છે 4 આશ્રમ દ્વારા આપણને સમજાવવામાં આવેલું છે ને. ચાતુર્વર્ણ્યમય સૃષ્ટમ વાળો જે શ્લોક છે એ શ્લોક દ્વારા આપણને જ્ઞાન કરાવેલું છે કે ભાઈ આપણે કેવી રીતે જીવન જીવવાનું છે, શું ધ્યાનમાં રાખવાનું છે, શું નથી રાખવાનું, તમામ પ્રકારનું જ્ઞાન આપણને મળેલું છે. ત્યાંને વિદ્યાઓનો રાજા કીધું છે. તમે મેડિકલ ફિલ્ડની વાત કરો તો એ પણ અહીંયા કીધું છે કે કઈ પ્રક્રિયા દ્વારા તમે તમારા સ્વાસ્થ્ય સારો રાખી શકો છો. મેડિકલની અંદર બીજી બાબત આવે, ડોક્ટર પાસે તમે જાઓ ત્યારે તમે કહો બહુ માથું દુખે છે, તબિયત સારી નથી લાગતી, તો એ કહીએ ને કે એમાં એ આપણને ખાલી એક એક્ઝામ્પલ આપું છું તમને, 2-5 મિનિટ વધારે લઉં છું એટલે તમને હજી ક્લિયર થઈ જાય. સમજો તમારું માથું દુખે છે, તમે ડોક્ટર પાસે ગયા. હવે ડોક્ટરને ખબર છે કે તમારું માથું દુખે છે. ડોક્ટર તમને પ્રશ્ન કરે છે. શું પ્રશ્ન કરે છે? શું તકલીફ થઈ રહી છે? તમે કહ્યું કે મને ઘડે ઘડે મારું માથું દુખે છે. ઓકે, સુઈ જાઓ. ચેકઅપ કરે, પછી લખીને આપે, પછી કે આ સમય આ લેવાનું, આ સમય આ લેવાનું, એમ બધું દવાઓ લખીને આપે. આપણે સીધા મેડિકલમાં જઈએ છીએ, આપણને ખબર છે નથી, આપણને એના પર ભરોસો છે. કોના પર? ડોક્ટર પર. ડોક્ટરે જે લખીને આપે ચિઠ્ઠી આપણે લઈ જઈએ, મેડિકલમાંથી ગોળીઓ લઈએ અને લઈએ છીએ. ગોળીઓ લેતાની સાથે આપણને સારું લાગે છે? હા કે ના? હા પ્રભુજી. શું કામ ખબર છે? હા પ્રભુજી. શું કામ ખબર છે? આપણે મેન્ટલી રિલેક્સ હોઈએ છે પ્રભુજી કે આ ગોળીથી આપણે સારું થઈ જશે કરીને. તમને વિશ્વાસ છે એના પર એટલા માટે. પ્રભુજી આપણે સમજો. મનમાં એવો જ વિચાર હાલતો હોય છે કે આ દવા લીધી સારું થઈ જ જશે, એવો વિશ્વાસ હોય છે ડોક્ટર ઉપર. હવે આ જ બાબત હું તમને અહીંયા સમજાવું છું. સેમ જગ્યા ઉપર સમજાવું છું. જ્યારે તમને ભગવાન ઉપર ભરોસો હોય, ભગવાન ઉપર ફૂલ ટ્રસ્ટ હોય, ત્યારે તમે ભગવાનને કહેતા હો કે મારા જીવનમાં આ પ્રોબ્લેમ છે, એટલે ભગવાન ડોક્ટરની જગ્યાએ આપણે મૂકીએ કે ભગવાન આપણા ડોક્ટર છે. ભગવાન આપણને પૂછવાની પણ જરૂર નથી. ભગવાનને બધું ઓલરેડી ખબર છે. તમને ક્યાં દુખે છે, શું દુખે છે, બધું ખબર છે. આપણે ખાલી ભગવાનની ભક્તિ કરીએ છીએ. શું આપણે જીવનમાં એ જે દુઃખ છે એને પૂરું કરી શકીએ છીએ ભક્તિથી? સમજો, જે માથું દુખતું હતું એ માથું દુખવાનું બંધ કરી શકીએ છીએ ભક્તિથી? હા, તમારા વિચાર ડાયવર્ટ થઈ જાય પ્રભુજી. આપણું તમને એટલું મગજ દુઃખ ના લાગે એમ. સમજાઈ ગયું કેવી રમત છે આ બધી? હા કે આપણા માઇન્ડની રમત છે આ બધી. કે આપણા માઇન્ડને આપણે જે પ્રેરિત કરાવીએ છીએ માઇન્ડ એ પ્રમાણે ચાલે છે. તમે તમારી ઇન્દ્રિયને જો બીજી જગ્યાએ વ્યસ્ત કરી દો છો, માથું એની મેળે દુખવાનું બંધ થઈ જાય છે. કારણ કે તમે જે વિચાર કરી રહ્યા હતા એ વિચારથી તમારું પ્રેશર વધતું હતું, ને પ્રેશરના લીધે તમને કોઈ રસ્તો મળતો નહોતો, અને રસ્તો મળતો નહોતો એટલે તમારું માથું દુખતું હતું. સમજાય છે? આ સમજવા જેવી બાબત છે. આપણા સમગ્ર જીવનમાં જેને આપણે ઓળખતા નથી, ખાલી એના બારે બોર્ડ લાગેલું છે કે હું MBBS છું કે BDS છું કે જે કાંઈ પણ હોય, અને આપણે એના પર ફૂલ વિશ્વાસ રાખીએ છીએ. આપણે કોઈ દિવસે જઈને પૂછતા નથી કે ભાઈ તું કેટલા ટકેથી પાસ થયો છે. કોઈ દિવસે જઈને પૂછ્યું છે કોઈ ડોક્ટરને કે ભાઈ તારી સર્ટિફિકેટ બતાડતો કેટલું કરેલું છે, કેટલા પેશન્ટ અત્યાર સુધી જઈને પૂછે જ કોઈ દિવસે? પૂછ્યું છે આજ સુધી કોઈએ? નથી પૂછ્યું. પણ જે લખીને આપે બરાબર એ ચિઠ્ઠી સંભાળીને રાખશે, જશે ત્યાંની દવા લેશે. આ સમજવું જરૂરી છે કે આપણા માઇન્ડનો રમત છે આ બધી. એટલે આને રાજવિદ્યા કીધું છે કે તમને આ બધા પ્રકારના જવાબ તમને ભગવદ્ ગીતામાં મળી જશે. એટલે બહુ વિચારપૂર્વક બધું કરવા જેવું છે આ ભૌતિક જગતની અંદર. તો રાજવિદ્યા બધા જ્ઞાનનો રાજા છે, કારણ કે તે અગાઉ સમજવામાં આવેલા તમામ સિદ્ધાંતો અને તત્વજ્ઞાનનો સાર છે. અને રાજગુહ્યમ એટલે કે આ આત્માની શાશ્વત પ્રવૃત્તિઓ વિશેની વાત કરે છે, અને આ સકારાત્મક માહિતી આપણને આપે છે. સમજવું ખૂબ જરૂરી છે. આપણે અહીંયા જોઈએ છે કે ભાઈ પવિત્રમ ઇદો ઉત્તમમ. પાપી પ્રતિક્રિયાના 4 તબક્કા હોય છે. બીજમાંથી ઝાડના વિકાસના જુદા જુદા તબક્કા હોય છે. જે બીજ વાવે છે એવું જ એની સાથે થાય છે. બરાબર છે? તો તામસી જે છે એ ભૌતિક પ્રવૃત્તિઓથી આગળ આવે છે. એને પવિત્ર કરવાનું કામ
એ આ ભક્તિના માધ્યમથી કરવામાં આવે છે. 7.28 નંબરનો શ્લોક છે, એમાં કીધું છે કે ભાઈ ચારેય તબક્કાઓની શુદ્ધિ કરી શકાય છે. એટલે કે આશ્રમની વાત ને એ બધી થઈ રહી છે કે એમાં શુદ્ધિકરણની પ્રક્રિયા થઈ શકે છે. અવિદ્યા, તો જ્યારે આપણે આગળ જ્ઞાન હોતું નથી તો આપણે એનું બીજ એવી રીતે જ વાવીએ છીએ, કારણ કે આપણે આગળ જ્ઞાન નથી એટલે આપણે એને વાવી રહીએ છીએ, અને પછી ધીરે 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 એનું જે સ્વરૂપ છે એ આપણને કહીએ ને કે પીડા તરફ લઈ જાય છે. હમણાં જ જે આપણે ચર્ચા કરતા હતા તો ભૌતિક જગતમાં હું પીએચડી કરી લઉં તો ડોક્ટરેટ પાસ કરી લઉં, પરંતુ એ મારા જીવનમાં લાગુ જ ન કરી શકું તો એ શિક્ષણને કોઈ અર્થ નથી. એટલા માટે આ ભગવદ્ ગીતા આપણને શીખવે છે કે તમે બારેનું જ્ઞાન લેવા કરતા તમે જો આ જ્ઞાન પણ જીવનમાં ઉતારી દીધું ને તો એ જ્ઞાનની સામે આ જ્ઞાન બહુ ઊંચો સ્તરે છે, ત્યાં સુધી પહોંચી પણ નહીં શકાય. એટલે સમજવું જરૂરી છે. કેવી રીતે મળી શકે છે? તો કે સ્વ વિશે સીધી ધારણા કેવી રીતે મેળવી શકાય છે? અધ્યયન, ભક્તોના સંગઠનમાં અભ્યાસ અને ભક્તિ સેવા દ્વારા. આપણે સ્ટાર્ટિંગમાં તમે ભગવદ્ ગીતાને સમજવાનો પ્રયત્ન કરશો તો નહીં સમજાય, પણ ભક્તોની વચ્ચે આવીને બેસી જશો તો ધીરે 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 આ જ્ઞાન આપણને પ્રાપ્ત થશે. એના ઉદાહરણ આપ્યું છે પ્રત્યક્ષ ધારણા, કે અપરાધ વિના હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરવાથી વ્યક્તિ ગુણાત આનંદ અનુભવે છે અને ઝડપથી શુદ્ધ થાય છે. જો કોઈ વિશેષ કાર્યમાં આગળ મદદ કરે તો વ્યક્તિ આધ્યાત્મિક પ્રગતિ કરે છે. ડિપેન્ડ કરે છે આપણે એને કેટલું સિરિયસલી લઈએ છીએ ને કેવી રીતે કરે છે નવદા ભક્તિ. લાયકાત, તો કે પ્રગતિ અગાઉના શિક્ષણ અથવા લાયકાતને ધ્યાનમાં લીધા વિના. ન પણ ખબર હોય તો પણ આપણે એમાં આગળ વધી શકીએ છીએ. અહીંયા શ્રીમદ ભાગવતમનો એક શ્લોક કોટ કરવામાં આવેલો છે. સમગ્ર માનવજાત માટે સર્વોચ્ચ કર્તવ્ય અર્થાત ધર્મ એ છે કે જેના વડે મનુષ્યનો દિવ્ય પરમેશ્વરની પ્રેમપૂર્ણ ભક્તિમય સેવા પ્રાપ્ત કરી શકે. જો આપણા બધાનો ધ્યેય શું હોવો જોઈએ કે આપણે ભગવાનની સાથે કનેક્ટિવિટી બનાવી શકીએ, અને આવી ભક્તિમય સેવા અહેતુકી અને અવિરત હોવી જોઈએ, નોન સ્ટોપ, એક પછી એક ચાલુ જ રહેવી જોઈએ. એવું નથી કે આજે માળા કરીને પૂરી થઈ ગઈ, નહીં. જેથી આત્મા સંપૂર્ણપણે સંતુષ્ટ થઈ શકે તો ભૌતિક જગતની અંદર પણ આપણે આપણને સંતુષ્ટ કરી શકીએ છીએ. ધર્મ, તો કે મનુષ્ય તેની પોતાની સ્થિતિ પ્રમાણે એના ગુણ અને કર્મ અનુસાર જે વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં રોકાયેલો છે તે પ્રવૃત્તિઓ જો પરમેશ્વરના સંદેશા પ્રત્યે આકર્ષણ જાગૃત ન કરે કેવળ નિરર્થક પરિશ્રમ છે. તમે જે કાંઈ પણ વૃત્તિ કરો છો જો એમાં તમે કનેક્ટિવિટી ભગવાનની સાથે નથી બનાવી તો કે છે એ જે કાંઈ પણ તમે પરિશ્રમ કરી રહ્યા છો એ બધું નિરર્થક છે. જે કાંઈ પણ તમે ઓફિસે જાઓ છો, પૈસા કમાવો છો, પણ એમાંથી તમે ફાળો નથી આપી શકતા, તમે તમારા ઓફિસના સ્ટાફને નથી તમે આ જ્ઞાન પહોંચાડી શકતા, તો એ ધર્મ નથી કહેવાતો. પછી તો આપણું જે કર્તવ્ય છે આપણને સમજાવ્યું છે ને 4 આશ્રમમાં. બ્રહ્મચર્યમાં પણ ભગવાનનું નામ લેવાનું છે. ગ્રહસ્થી થાય તો આ જ સમાજને પીરસવાનું છે. તો આ બધું આપણને ઓલરેડી કીધેલું છે. આપણે આ નહીં કરીએ તો આમાં આપણું નુકસાન થવાનું છે. ભગવાન કહે છે મારે કાંઈ પ્રોબ્લેમ નથી, તમે કરશો તો તમારા લાભનું છે. ઓલા ઘરના લોકો આપણને કહેતા ને ભાઈ ભણીશ તો તને ફાયદો થવાનો છે, એવું છે આ કે ભણશું તો આપણને ફાયદો થવાનો છે. આગળ વધે, અશ્રદ્ધાળુ કૃષ્ણને પ્રાપ્ત કરી શકતા નથી. કહેવામાં આવે છે તો કે હે શત્રુ વિજેતા, જો અર્જુનને સંબોધન કરે છે શત્રુ વિજેતા, હે શત્રુ વિજેતા, જે મનુષ્યો ભક્તિમાં શ્રદ્ધા ધરાવતા નથી તેઓ મને પ્રાપ્ત નથી કરી શકતા. તેઓ આ ભૌતિક જગતમાં જન્મ મરણના માર્ગ પર પાછા આવે છે. ભક્તિ મહત્વનું છે. તો અહીંયા કે છે અજ્ઞાનતાની વાત કરે છે કે જે મનુષ્ય શ્રદ્ધા નથી ધરાવતા એ લોકોની વાત કરે છે. આપણે હમણાં જે ઉદાહરણ લીધું ને એ ઉદાહરણ અહીંયા પણ લાગુ થાય. ડોક્ટર અને કહીએ ને પેશન્ટ વાળું, હા, કે ડોક્ટર પાસે જઈએ, હા, પાછો હવે એ જ વાત તમને ફરીથી સમજાવું છું. આપણે ડોક્ટર પાસે જઈએ અને એના પર જો ભરોસો ન રાખીએ અને પછી આપણે ગોળી ન લીધી હોય તો આપણે સાજા થઈએ કે? હરે કૃષ્ણ. હું ગોળી જ ન લઉં, હું ડોક્ટર પાસે ન જાઉં, ગોળી જ નથી લેવી મારે. ન થવાય. તો આ બધો જે રમત છે ને આ રમત સમજવા જેવી છે કે જ્યાં સુધી તમે એક ટ્રસ્ટ બિલ્ડ નહીં કરો, જ્યાં સુધી તમે કનેક્ટિવિટી બિલ્ડ નહીં કરો ત્યાં સુધી તમે એનો લાભ નથી લઈ શકતા. એવી જ રીતે જ્યાં સુધી તમે આ ભગવદ્ ગીતાને નહીં સમજો, એના ઉપદેશોને જીવનમાં નહીં ઉતારો, જ્યાં સુધી ભગવાનમાં શ્રદ્ધા નહીં રાખો ત્યાં સુધી તમે આધ્યાત્મિક પ્રગતિ નહીં કરી શકો. એટલે સૌથી પહેલી સ્ટાર્ટિંગ આવે શ્રવણમથી, પણ પહેલા કે શ્રદ્ધા હોવી જોઈએ. શ્રદ્ધા હશે તો શ્રવણમને અર્થ છે. એ વગર જો હું તમારી સાથે કેટલી પણ ચર્ચા કરું તમે કે પ્રભુજીને કાંઈ કામ નથી, સવારમાં ખાલી બડબડ કરવા આવી જાય છે, તો એવું લાગે. પરંતુ ઘણા બધા લોકો હોય એ લોકોને જાણવાની ઈચ્છા છે કે નહીં, પ્રભુજી તો ઉદાહરણ સાથે સમજાવવાનો પ્રયત્ન કરું. એકાદા ઉદાહરણ તો કામ આવી જશે.
આવું પણ થાય. એટલે આ સમજવું જરૂરી છે. હા, ધર્મસ્ય અસ્ય, હા, ભક્તિ ધર્મની વાત કરે છે. આપણું ધર્મ આપણને ખબર હોવું જોઈએ. શું છે આપણું ધર્મ? શું સ્વરૂપ છે? જીવનું સ્વરૂપ શું છે? ઘણા બધાના સ્ટેટસ પર કૃષ્ણના દાસ બનવાનું. કૃષ્ણ હા, સ્વરૂપ કૃષ્ણના હા, દાસ જે સ્વરૂપે જીવે રે હોય સ્વરૂપ હોય કૃષ્ણ રે દાસ નિત્ય દાસ. છે ને, ઘણા લોકોના ઓલું કહીએ ને વોટ્સઅપ ના એમાં લખેલું મેં વાંચેલું છે. ઘણા લોકોના એમાં છે. હા, આપણા જ બધા ભક્ત ગણો ઘણા લોકોએ લખીને રાખ્યું છે એમાં કે જીવે રે સ્વરૂપ હોય કૃષ્ણ રે નિત્ય દાસ. તો સેવા કરવી એ આપણા જીવનો સ્વભાવ છે. આપણે પોતે જ લખીએ છીએ, પણ આપણે કેટલું એને સિરિયસ લઈએ છીએ એ પણ જોવું જરૂરી છે. હા, સેવા કરવી એ જીવનો સ્વભાવ છે. પણ આપણે સેવા કોની કરીએ છીએ એક્ઝેક્ટલી? હવે તમને પ્રશ્ન પૂછું છું, તમે સ્ટેટસ પર લગાડ્યા છે ને, કોની સેવા કરીએ છીએ? આપણે લખ્યું તો છે ત્યાં કે ભાઈ સેવા કરવી જોઈએ, જીવનો સ્વભાવ છે. કોની સેવા થઈ રહી છે? હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. અત્યારે માયાની તો બધા લક્ષ્મીની પૂજા કરે છે પ્રભુજી. હા, તો આ સમજવું દેવતાઓ જરૂરી છે. એટલે ભગવાન કહે છે મને પ્રાપ્ત કર્યા વગર અપ્રાપ્યમમાં, કે મને પ્રાપ્ત કર્યા વગર જો તમે ખાલી કોઈ દિવસે આપણે કહીએ ને કે ભક્તિ માર્ગ જો આપણે નહીં સ્વીકારીએ, હા, તો આપણે ભગવાનને પ્રાપ્ત નથી કરી શકતા. અને જો આપણે ખાલી ભૌતિક જ્ઞાન લેશું, તર્ક વિતર્ક કરશું, પૈસાની પાછળ લાગશું, પ્રતિષ્ઠાની પાછળ લાગશું, તો કોઈ દિવસ આપણે ભગવાનને જાણી શકવાના નથી. કારણ કે ભગવાન પોતે જ કહેતા હતા ને કાલે કે મને કેવી રીતે જાણી શકાય છે? અનન્ય ભક્તિ દ્વારા જ મને જાણી શકાય છે. બાકી તમે કેટલો પણ પ્રયત્ન કરશો તો તમે મને જાણી શકવાના નથી. એક શ્લોક યાદ આવી ગયો મને, 18.54 કે 55 નંબરનો શ્લોક છે. ભક્ત્યા મામ અભિજાનાતિ વાળો જે શ્લોક છે, તો એની અંદર પણ કહે છે ને કે તમે ખાલી ભક્તિ કરો ને તો ભક્તિથી તમે મને જાણી શકો છો. આ આપણને ભગવદ્ ગીતા શીખવાડે છે. બાકી તમે કોઈ ગ્રંથ હાથમાં લ્યો તો તમે કદાચ કન્ફ્યુઝ થાવ કે ભાઈ કેવી રીતે ભક્તિ કરવાની છે, કેવી રીતે ભક્તિ કરવાની છે. પણ જયારે ભગવદ્ ગીતા હાથમાં લ્યો તો ભગવાન કહે છે કેવી રીતે ભક્તિ કરવાની છે. હા, મૃત્યુ સંસાર વર્તમાની, તો જન્મ મૃત્યુના માર્ગમાં આપણે પાછા શું કામ આવીએ છીએ? આના માટે જ આવીએ છીએ. આપણે આજે ભૂલી જઈએ છીએ ઘડે ઘડે કે આપણે શું કરવાનું છે ને શું નથી કરવાનું. આપણને આ જ્ઞાન પણ મળી રહ્યું છે, પણ આપણે એને ફોલો નથી કરતા. ભગવાન કહે છે કન્ટિન્યુઅસલી કરવું પડશે તને. એવું નથી આજે ભગવદ્ ગીતા સાંભળી લીધી એટલે પૂરું થઈ ગયું. નહીં, કન્ટિન્યુઅસલી તને કરવું પડશે, શ્રદ્ધા રાખવી પડશે, ભક્તિ કરવી પડશે, ત્યારે તને મારો અનુભવ થશે. અને મારો અનુભવ થશે તો તને મુક્તિ પ્રાપ્ત થશે. કારણ કે પાછું એવું પણ છે, ભગવાન જો આપણને ટાઈમે ટાઈમે પરચા ના આપે ને તો આપણે ભગવાનને ભૂલી જઈએ. એમ કહે કે ભાઈ ભક્તિ કરીને તો કાંઈ નથી મળતું. એટલે ભગવાન આપણને સમયે સમયે પરચાઓ આપતા હોય છે, અનુભૂતિ કરાવે છે કે હું છું 55મો તારી શ્લોક સાથે. પ્રભુજી હા, પ્રભુજી હરે કૃષ્ણ 55મો 18મો અધ્યાય હા, એ મને એક્ઝેક્ટ યાદ ભક્ત્યા નહોતો મામ આવતું. વિજાનાતિ. હા, હા, તો આ સમજવું જરૂરી છે કે ભગવાન આપણને શું કામ એવી રીતે અનુભૂતિ કરાવે છે કે હું તારી સાથે છું, કે આપણે એમાં હજી દ્રઢ થઈએ અને આગળ વધીએ અને પોતાની મુક્તિ કરી લઈએ. આ સમજવું ખૂબ જરૂરી છે. ભક્તિ માર્ગમાં શ્રદ્ધા હોવી જરૂરી છે. આપણને શ્રદ્ધા હોતી નથી, પણ બીજા કહે છે એટલે આપણે ભક્તિના માર્ગમાં એન્ટર તો થઈ જઈએ છીએ. પણ ભગવાનને સ્વીકાર્યા વગર આપણે કહીએ ને કે આપણા જીવનની જે પૂર્ણતા છે એ કોઈ દિવસ આપણને પ્રાપ્ત થશે નહીં. એટલે શ્રદ્ધા હોવી જરૂરી છે, એની સાથે ભક્તિ કરવાની છે. કારણ કે ભૌતિક સુખ, જો ભૌતિક સુખની વાત કરીએ ને તો એ ક્ષણિક છે, થોડા સમય માટે મળશે અને પછી પાછું જેવું હતું એવું. પણ પરંતુ ભગવાનના સાનિધ્યમાં રહીશું ને તો એ આપણને આનંદની અનુભૂતિ કરાવે છે. એ સુખ આપણું ક્ષણિક નથી, એનો આપણને ઘણો બધો લાભ છે. ઘણા બધા એમ થાય કે અત્યારે તો એટલું બધું નથી ઓલું થતું, ચલો દુઃખમાંથી નીકળી જશું, પણ આગળ આગળ પણ તો બેનિફિટ છે. ભગવાનનું સ્મરણ કરશું તો કર્મના બંધનથી બચી જશું, કર્મના બંધનથી બચશું તો કોઈ યોગ્ય જગ્યા પ્રાપ્ત થશે, ત્યાં પાછી ભક્તિ મળશે. તો સ્ટેજ બાય સ્ટેજ આપણે આગળ વધીને એક દિવસ આવશે ત્યારે ગોલોક વૃંદાવન પહોંચી જશું. અને આપણી સાથે ના તો કે એક દિવસ આપણે બેઠા બેઠા જોશું કે જો આ હતો ને, આ એક સમય હતો કે ભાઈ મારી સાથે આને જન્મ લીધેલો હતો અને આ મારો ફ્રેન્ડ હતો, જો કેવું પતન થઈ ગયો. કારણ કે જયારે આપણે દિવ્યતામાં જશું ને ઉપર 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 ઉપર, તો કદાચ એવું હોઈ શકે કે ભાઈ આપણને પાછલો જન્મ યાદ રહે, એનાથી પાછળનો યાદ રહે. ચિત્રકેતુ મહારાજ વાળી કથા કે જીવને જયારે બોલાવવામાં આવે છે એ બાળકના અંદર, તો એક પ્રશ્ન પૂછી લે ને એના પિતાને, ચિત્રકેતુ મહારાજને, તો એ કયા જન્મના પિતા છો? તો આવી પરિસ્થિતિ આપણી પણ થઈ શકે છે, હે ને? ડિપેન્ડ કરે છે આપણે કેટલું ભગવાનની ભક્તિમાં તલ્લીન રહીએ છીએ. તો આ સમજવું ખૂબ જરૂરી છે. આપણે જે ચર્ચા કરી
એ જ અહીંયા બધું સમજાવે છે આપણને અલગ અલગ સ્તરના માધ્યમથી. પહેલું સ્તર છે કે દ્રઢ વિશ્વાસ અને ભક્તિશાસ્ત્રી માં સારી રીતે જાણકાર અને પતનની કોઈ સંભાવના ન હોવી જોઈએ. દ્રઢ વિશ્વાસ સાથે પરંતુ ભક્તિશાસ્ત્રીમાં ખૂબ જ અદ્યતન નથી, પરંતુ ફક્ત સંગઠન અને સરળતા દ્વારા અનુભવવાનો પ્રયાસ. અને ત્રીજું સ્તર છે કે કોઈ સદભાવના અને શાસ્ત્રોનું જ્ઞાન ભક્તિ સેવામાં રોકાયેલા હોવા છતાં સરળતાથી પડી જવું. છુપાયેલા હેતુઓ સાથે કૃષ્ણ ચેતનામાં આવી સર્વોચ્ચ પૂર્ણતાનો તબક્કો પ્રાપ્ત કરી શકતો નથી. આપણે જે હમણાં ચર્ચા કરીને એ જ બધું છે અહીંયા. શ્રદ્ધા કેવી રીતે સર્જાય છે? તો કે ભક્તોના સંગઠન દ્વારા. બરાબર છે. અને ચૈતન્ય ચરિતામૃત અને ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમનું એક રેફરન્સ આપેલો છે કે કૃષ્ણની સેવા કરીને વ્યક્તિ બધી પૂર્ણતા પ્રાપ્ત કરી શકે છે, જે આપણે હમણાં ચર્ચા કરી ગયા છે. ઐશ્વર્ય જ્ઞાન, કૃષ્ણના અચિંત્ય ભેદાભેદની હવે આપણે વાત કરવા જઈ રહ્યા છે. કૃષ્ણ પોતાની ભૌતિક ઉર્જા દ્વારા સમગ્ર બ્રહ્માંડનું નિર્માણ કરે છે અને તેનો નાશ કરે છે. કૃષ્ણ સર્વોચ્ચ નિયામક હોવા છતાં ભૌતિક જગત સ્વતંત્ર રીતે આગળ વધે છે અને કૃષ્ણ આમ તટસ્થ અને અલિપ્ત રહે છે. તો આ અચિંત્ય ભેદાભેદ હવે આપણે સમજવા જઈ રહ્યા છે. તો ભગવાનનો આ જગત સાથેનો કેવો સંબંધ છે એ સંબંધ વિશે આપણે જ્ઞાન લેવા જઈ રહ્યા છે. આ સમગ્ર જગત ભગવાન કહે છે મારા વડે મારા અવ્યક્ત રૂપમાં વ્યાપ્ત છે. સર્વ જીવો મારામાં છે પરંતુ હું તેમનામાં નથી. હવે કેટલા લોકોને અહીંયા પ્રશ્ન થયો કે ભગવાન એમ કે છે કે બધા જીવો તો મારી અંદર છે પણ હું તેનામાં નથી, ને તમે પ્રભુજી કહો છો કે ભગવાન તો દરેકના હૃદયમાં વાસ કરે છે. કેટલા લોકોને પ્રશ્ન છે? નથી કોઈને પ્રશ્ન? બધાને ક્લિયર છે? ખબર છે અચિંત્ય ભેદાભેદ? ના પ્રભુજી. ત્યારે જે લેવલ છે 5 માં આવ્યા હતા, ત્યારે લેવલ 5 માં તો બહુ પ્રશ્ન થઈ ગયા હતા 13મા અધ્યાયમાં. પ્રભુજી જે છે પણ અને નથી પણ એને કેવી રીતે અચિંત્ય એક્સપ્લેન કરશો? એક્સપ્લેન માં પ્રભુજી યસ, બોલો માતાજી. સૂર્યના ઉદાહરણ દ્વારા. હા, સૂર્ય એક જ જગ્યાએ છે પણ એનો પ્રકાશ તો કે સમગ્ર જગતમાં છે ને? હરે કૃષ્ણ. યસ વિક્રમી પ્રભુજી બોલો. હરે કૃષ્ણ. વિક્રમી પ્રભુજી hand પ્રભુજી દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. પ્રભુપાદના લેક્ચરમાં સાંભળેલું પ્રભુપાદ ચર્ચા છે કે જેમ એક કુંભાર માટલું બનાવે છે તો માટલામાં માટી છે પણ માટીમાં માટલું નથી. શું એક્ઝામ્પલ આપું છું? હરે કૃષ્ણ. હરી બોલ. યસ, આ સમજાવવું જોઈએ આપણને. બીજું આપણે સમુદ્રનું ઉદાહરણ આપી શકું. સમુદ્રનું. બોલો બોલો બોલો. સોનાનું ઉદાહરણ પણ લઈ શકાય. કેવી રીતે પ્રભુજી? એક ગોલ્ડ કરી દેજો. ગોલ્ડ નું ઉદાહરણ એવી રીતે કે ગોલ્ડ મેઇન તત્વ છે. એની અંદરથી આપણે લક્કી પણ બને, વીટી પણ બને, બરાબર. એનો અછોડો પણ બને, બરાબર. એનું મંગળસૂત્ર, દરેક વસ્તુ બને ગોલ્ડની જ છે, બરાબર ને? પણ એના સ્વરૂપ જુદા જુદા છે, પણ મેઇન તત્વ કયું છે? તો ગોલ્ડ છે. હા, તો ઘણા બધા ઉદાહરણો છે. અચિંત્ય ભેદાભેદ સમજવાના ઘણા બધા ઉદાહરણો છે, પણ તો પણ ભક્તિ શાસ્ત્રીમાં પહોંચીએ ત્યારે આપણને કન્ફ્યુઝન હોય એટલે આપણે પ્રશ્ન પર પ્રશ્ન કરીએ 13મા અધ્યાયની અંદર એક્ઝેક્ટલી શું છે. તો પ્રકાશ, આપણે સૂર્યનું ઉદાહરણ આપીએ કે સૂર્યનો જે પ્રકાશ છે એ બધી કોર ફેલાયેલો હોય છે, જ્યારે કે સૂર્ય તો એક જ છે. હા, ગુજરાતમાં પણ પ્રકાશ આપે છે, મહારાષ્ટ્રમાં પણ પ્રકાશ આપે છે તો સૂર્ય એક જ. એવી જ રીતે કૃષ્ણ પણ કહે ને કે પોતાના ધામમાં રહીને પોતાની શક્તિથી આખા સમગ્ર સૃષ્ટિને ચલાવે છે. એના ઘણા બધા ઉદાહરણો આપણી પાસે મૂકવામાં આવ્યા છે. એનો અર્થ એવો છે કે અગ્નિ પણ આવે ને એમાં. અગ્નિ, આગ. તો અવ્યક્તનો અર્થ એવો નથી કે ભાઈ ભગવાનનું કોઈ સ્વરૂપ નથી, કારણ કે અહીંયા જગત અવ્યક્ત મૂર્તિ નામ કીધું છે. તો અવ્યક્તનો ઘણા બધાને એવું લાગે કે ભાઈ અવ્યક્ત એટલે શું? તો અવ્યક્ત એટલે એનો અર્થ એવો યસ સ્વ ભક્તિ માતાજી હરી બોલ. યસ માતાજી બોલો. સિનિયર ડિવોટીસ પાસેથી આપણે લઈએ. બોલો બોલો માતાજી. પ્રભુજી દંડવત પ્રણામ. અચિંત્ય ભેદાભેદ માટેનો ભાગવતમનો શ્લોક છે. સ્કંદ 2 માં અધ્યાય 9 35મો શ્લોક. ને ચેટ બોક્સમાં તો લખ્યું હતું. શ્લોક છે યથા મહંતિ ભૂતાની ભૂતેષુ ચાવચેશ્વનું પ્રવિષ્ટાન્ય તથા તેષુ ને તેષમ. જે ચતુશ્લોકી ભાગવતમનો 3જો શ્લોક છે. એનો અનુવાદ એવો થાય છે કે હે બ્રહ્મા, વિશ્વના જે તત્વો કે મહાભૂતો છે તે વિશ્વના પદાર્થોમાં પ્રવેશ કરે છે અને નથી પણ કરતા.
તેમ હું પોતે પણ બધા સર્જાયેલા પદાર્થ એટલે વિશ્વના જે કોઈ પદાર્થ છે એની અંદર પણ હોઉં છું અને બહાર પણ રહેલો હોઉં છું એ તું જાણ. ચિંત્ય ભેદાભેદ માટેનો આ શ્લોક છે. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. યસ, હરિ બોલ હરિ માતા. જો બોલ. કેટલા બધા આપણને જવાબ મળી ગયા. હા, તો આ જ છે શ્રીલા પ્રભુપાદજી પણ સમજાવે છે કે ભગવાનનું જે સ્વરૂપ છે એ સચ્ચિદાનંદ છે. સામાન્ય જીવ છીએ આપણે બધા, એટલે આપણે આપણા ભૌતિક ઇન્દ્રિયોથી કોઈ દિવસે ભગવાનને જોઈ નથી શકતા. હા, પણ ભગવાન છે એ પોતાની જે શક્તિઓ છે જે આપણે 7મા અધ્યાયમાં જોઈ ગયા છે, તો એમના શક્તિ દ્વારા આ જગતમાં કહીએ ને કે ભાઈ ઉપસ્થિતિ દર્શાવે છે. હવે આપણને એવું બધું થાય કે આપણને દેખાતું નથી, પરંતુ અનુભવ તો થાય છે ને. ભક્તિ કરો છો તો અનુભવ થાય છે ને ભગવાનનો. હા, હવે તમને જો વરુણ દેવતા દેખાય છે ને, પણ ત્યાં ધોધમાર વરસાદ ચાલુ છે કાલથી, કન્ટિન્યુઅસ ચાલુ છે, પણ દેખાય છે નહીં, પણ પાણી પડી રહ્યું છે ને. હા, સવારે ઉઠીએ એટલે આપણને પ્રકૃતિની અંદર ઘણી બધી બાબતો જોવા મળે છે, બરોબર છે. ઘણી બધી બાબતો નથી જોવા મળતી, પણ એનો અર્થ શું? પ્રકૃતિ નથી ચાલી રહી? ચાલી જ રહી છે ને. હવા જોઈ શકીએ છે? નથી જોઈ શકતા. વાયુદેવને જોઈ શકીએ છે? નથી જોઈ શકતા. આ સમજવું જરૂરી છે. અગ્નિદેવને જોઈ શકીએ છે? નથી જોઈ શકતા. પણ અગ્નિની ઉપયોગિતા તો છે ને જીવનમાં. અગ્નિ ન હોય તો કે ભાઈ બહુ નુકસાન થઈ જાય. અગ્નિ ન હોય તો, હા, અગ્નિ નહીં હોય તો ભૂખ નહીં લાગે, ભૂખ નહીં લાગે તો પચન નહીં થાય, અગ્નિ નહીં હોય તો ભોજન બનાવી નહીં શકાય. તો આ બધું સમજવું જરૂરી છે. એટલે ભગવાનની શક્તિ દેખાતી નથી, પણ એનું જે કાર્ય છે એ દરેક જગ્યાએ આપણને જોવા મળે છે. તો ક્લિયર છે. અહીંયા જે માછલીનું પણ ઉદાહરણ લેવામાં આવે કે ભાઈ માછલી પાણી વગર રહી નથી શકતી, એવી રીતે શરીર પણ છે એ આત્મા વગર કોઈ કાર્ય કરી નથી શકતું, છે ને. આપણું જે શરીર છે, તમે એને કાંઈ પણ કાર્ય કરવા લગાડો, કરશે કે? ક્યારે કરશે? આત્મા હશે તો જ કરશે. એટલે અહીંયા સમજાવે છે આપણને કે ભગવાનની શક્તિ વગર આપણે અહીંયા ક્યાંય જ કોઈ અસ્તિત્વ ધરાવી નથી શકતા. ઇનડાયરેક્ટલી જો કેવું હોય તો, કે આપણે પણ ભગવાનના અંશો છે. આપણે પણ જે જીવન વ્યતીત કરી રહ્યા છે, તો આપણે પણ ભગવાનના સાનિધ્યમાં રહીને કરી રહ્યા છે. એવું નથી કે ભાઈ જો આપણે શ્વાસ લઈએ છીએ, આપણાથી લેવાય છે શ્વાસ? એની મેળે લેવાઈ રહ્યો છે. અત્યારે હવે તમને કીધું એટલે તમારું ધ્યાન શ્વાસ ઉપર ગયું હશે ને, તો તમે નોર્મલ બેઠા હતા. તમે જોઈ શકો છો. આ જે શક્તિ છે જોવાની, તમારામાં છે, ભગવાને આપી છે. એટલે છે ભગવાન ચાહે તો હમણાં 2 મિનિટમાં લઈ શકે છે. તો આ સમજવું જરૂરી છે. અને આપણે પ્રભુત્વ જમાવે, અરે મારું શરીર, મારી આંખ, મારા કાન, મારું નાક, મારું માથું દુખે છે કે મારું માથું. હા, આ સમજવું જરૂરી છે ને. અહીંયા આપણું કઈ જ નથી, બધું ભગવાનનું છે. તો પણ આપણે પ્રભુત્વ જમાવવા માંગે છે કે મારું 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 મારું. પછી ખબર પડે લાસ્ટ પોઈન્ટમાં, ભાઈ મારું તો કઈ હતું નહીં. કેમ? કે ભાઈ ભેગું તો કઈ જ ના આવ્યું. શરીર છોડી દેશો ત્યારે એટલે આત્મા જશે તો એ પૂછશે ને કે ભેગું શું? કે ભેગું તો કઈ જ ના આવ્યું, બધું અહીંયા જ મૂકી દીધું મેં. આખું જીવન બધું કરવામાં લગાડી દીધું, બધું અહીંયા જ મૂકી દીધું. એટલે આ સમજવું પાછું જરૂરી છે કે જીવન જે છે એ આપણું આખું જીવન ભગવાન ઉપર આધારિત છે, બરાબર છે. પરંતુ ભગવાન કોઈ પર આધારિત નથી. આ ધ્યાનમાં રાખવા જેવું છે. આપણું જે જીવન છે એ ભગવાન ઉપર ડિપેન્ડ છે. ભગવાન કોઈ ઉપર ડિપેન્ડ નથી. સમજાય છે? એટલા માટે જે પ્રભુજી હમણાં એક એક્ઝામ્પલ આપ્યું ને, વિક્રમી પ્રભુજી, કે માટીનું વાસણ જે છે, બરાબર છે, એ માટલું કે જે કાંઈ પણ છે, બરાબર છે, એ ખાલી એક વાસણમાં કહીએ કે માટી બંધાતી નથી. એવી જ રીતે અંદરથી ખાલી હોય છે ને, એમાં માટી બંધાઈ જાય છે. એવી જ રીતે જીવ જે છે એ ભગવાનની શક્તિથી અસ્તિત્વમાં છે, પણ ભગવાન કોઈ દિવસ એમની મર્યાદા છે એ બાંધતા નથી. આંશિક સ્વતંત્રતા આપીને રાખી છે કે ભાઈ તને જે પ્રમાણે યોગ્ય લાગે એ પ્રમાણે તું કરી શકે છે, પરંતુ લાસ્ટમાં તો તને મારી પાસે જ આવવાનું રહેશે. આ શ્લોકમાંથી 2 બાબત આપણને સમજાય છે કે ભગવાન છે બધી જગ્યાએ ઉપસ્થિત છે. એમની જે શક્તિ છે એ સમગ્ર જગતની અંદર છે અને એનાથી જ જગત ચાલી રહ્યું છે. અને બીજું છે કે ભગવાન સર્વોચ્ચ છે પણ સ્વતંત્ર છે. આપણે સ્વતંત્ર નથી. તેઓ સૃષ્ટિમાં હાજર ન હોય તો પણ સૃષ્ટિ ચાલે છે, બરાબર છે. આપણે હજી એક એક્ઝામ્પલ આનું આપી શકીએ, રાજાનું એક્ઝામ્પલ આપી શકીએ. અહીંયા આપણે કોઈ કંપનીનું એક્ઝામ્પલ આપી શકીએ. કંપનીના માલિક છે તો એની અલગ અલગ ફ્રેન્ચાઇઝી છે, એને જઈને કરવું પડે છે. ત્યાં ડિપાર્ટમેન્ટ આપીને રાખ્યા છે એને, કે મહારાષ્ટ્રમાં એક ફ્રેન્ચાઇઝી, ગુજરાતમાં એક ફ્રેન્ચાઇઝી, દિલ્હીમાં એક ફ્રેન્ચાઇઝી, બેંગ્લોરમાં એક ફ્રેન્ચાઇઝી. તો માલિક છે કોઈ દિવસે જતા ને. આપણે એલ્ફર્ડ ફૂડની જ વાત કરી લઈએ, અમરીશ પ્રભુ, એ વૈષ્ણવ છે, એમની જ વાત કરી લઈએ આપણે.
કે એમણે ફોર્ડ કંપનીની સ્થાપના કરી, તો શું એ બધી જગ્યાએ જઈને બેસે છે ટેબલો ઉપર? એક જ જગ્યાએ કોઈ એનું મેન ઓફિસ છે ત્યાં જઈને બેસતા હશે, ત્યાંથી જ બધું ડિસિઝન લેતા હશે. તો એનો અર્થ શું છે? એની કંપની ચાલશે નહીં, મેન્યુફેક્ચર નહીં થાય, મોટર કાર નહીં બને? બનશે, એના સાનિધ્યમાં બની રહ્યું છે. આવી જ રીતે ભગવાનનું છે. સમજાય છે? હરે કૃષ્ણ. આશા રાખું છું કે ઘણા બધા ઉદાહરણો લીધા છે તો કદાચ સમજાઈ જાય. જેઓ સૌથી મહાન છે તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર અનન્ય ભક્તિ દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે. જો ભગવાન ફરીથી અહીંયા કહે છે આપણને કે અનન્ય ભક્તિ દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે. તેઓ પોતાના ધામમાં વિદ્યમાન રહે છે, તેમ છતાં તેઓ સર્વત્ર વ્યાપેલા છે અને તેમની અંદર બધું સ્થિત છે. હવે ક્લિયર છે આ? અને આવું ક્યાં જોવા મળ્યું તો આપણને? જશોદામાં ને કૃષ્ણ ભગવાન બાલ લીલામાં. ત્યાં પણ આપણને બતાડેલું છે. આ ભગવાનની કહે ને ભાઈ, અલગ અલગ શક્તિઓની વાત કરે, પરાશક્તિ, અપરાશક્તિ, તટસ્થ શક્તિ, તો એ છે. હજી એક ઉદાહરણ આપણે વીજળીનું પણ અહીંયા લઈ શકીએ કે તમારા ઘરે પણ લાઈટ છે, મારા ઘરે પણ લાઈટ છે. હા, તો વીજળી છે હજારો ઘરોની અંદર પહોંચી રહી છે, પરંતુ એનું જે કહીએ ને કે ભાઈ જ્યાં એની નિર્મિતિ થતી હશે, એ તો કોઈ એક સ્થાન હશે ને એવું કે ભાઈ આ સ્થાન ઉપર એની નિર્મિતિ થાય છે, પછી હજારો ઘરોને આપવામાં આવે છે. એવી રીતે છે ભગવાન પણ પોતાની શક્તિ દ્વારા બધું ચલાવે છે, પણ પોતે સ્વતંત્ર છે. એટલે આ સમજવું ખૂબ જરૂરી છે. હા, આપણે શ્વાસ લઈએ છીએ, બધી વાત થઈ ગઈ છે આ બધી. આપણે શ્વાસ લઈએ છીએ, હા, આપણને કઈક યાદ આવે, કઈક ભૂલી જઈએ. હા, જીવન જીવવાની શક્તિ કે ભાઈ તું આટલું જીવન જીવી શકીશ, તું 100 વર્ષ જીવીશ, તું 80 જીવીશ, તું 75 પૂરું થઈ જશે. આ બધું ભગવાન ફિક્સ કરે છે ને. આપણને ફિક્સ ઇન સેન્સ કે આપણા અંદર જે કાંઈ પણ સ્ટ્રક્ચર નિર્માણ થઈ રહ્યું છે ને, આપણને એમ લાગે કે આપણે કરી રહ્યા છે, તો અહીંયા સમજવા જેવું છે કે આપણે અહીંયા કાંઈ નથી કરતા, બધું ભગવાન દ્વારા થવામાં આવે છે. ભગવાનના સપોર્ટ વગર તો આપણે શ્વાસ પણ નથી લઈ શકતા. એટલે આ જો આપણા માઇન્ડના અંદર હોય ને કે આપણે એના વગર શ્વાસ નથી લઈ શકતા, તો કોઈ દિવસ આપણામાં અહંકારની ભાવના ના આવે કે હું કરું છું, કે મારા દ્વારા થઈ રહ્યું છે, કે મારી માટે કરું છું. આવા વિચારો ના આવે. એટલા માટે આ બધા શ્લોક અહીંયા સમજવા જરૂરી છે કે આ શ્લોક સમજીએ તો ખબર પડે કે ભાઈ આપણે તો ઝીરો છીએ. હા, આપણે તો ખાલી એક કહીએ ને કે ભાઈ કોઈ કંપનીના ચપરાસી હોય ને, એવી રીતે આ સૃષ્ટિના અંદર આપણે ચપરાસી છીએ. હા, આ મહેમાનની તરીકે આપણે આવી ગયા છે. એટલે ઘણા બધા આપણા ભારતના લોકો નહીં બહારના દેશમાં જાય કમાવા માટે કે ભાઈ હું મારી પ્રવૃત્તિઓ એવી કરું કે જેનાથી મારું આગળનું જીવન શૈલી જે છે એ સુધરી જાય. એની માટે થઈને બિચારા બહારના દેશમાં જાય. મેં ઘણા બધા લોકોને જોયા છે એવા. ત્યાં જઈને પછી એ લોકોની નોકરી આપણને એમ લાગે કે ભાઈ બહુ પૈસા કમાય છે, પણ ત્યાં જઈને જોઈએ તો ખબર પડે કે કેવું જીવન વ્યતીત કરી રહ્યા છે. એવી રીતે આપણું પણ છે અહીંયા. આપણે પણ અહીંયા જન્મ લઈને આવી ગયા છે. આપણે જેમ વ્યતીત કરવાનું છે એમ નથી કરતા. આપણે પણ એવું સ્ટ્રગલવાળી લાઈફ જીવી રહ્યા છે. શું કામ? કારણ કે ભૌતિક જગતના સંસાધનોમાં પડેલા છે. ભગવાનની સાથે કનેક્ટિવિટી હોય તો સમાધાની રહીએ કે જે મળે છે ભગવાનની કૃપાથી મળે છે, તો એ પ્રમાણે ચાલવાનું હોય. આ બધું સમજવું જરૂરી છે. તેમ છતાં મારા વડે ઉત્પન્ન બધી વસ્તુઓ મારામાં સ્થિત રહેતી નથી. મારા યોગ ઐશ્વર્યને તો જો કે હું સર્વ જીવોનું પાલન કરતા છું અને સર્વત્ર વ્યાપ છું, છતાં હું આ જગતનો અંશ નથી, કારણ કે હું જ તો સર્વ સર્જનનો મૂળ સ્ત્રોત છું. ભગવાન અહીંયા સમજાવે છે આપણને કે બધા જીવોનું હું પાલન કરું છું. અહીંયા તમે જીતેન્દ્ર ગોપેશ પ્રભુજીના ઉદાહરણો મૂકી શકો છો કે ભક્તિ શાસ્ત્રીના જે સ્ટુડન્ટ છે એ લોકોએ સાંભળ્યું હશે કે ભાઈ સમુદ્રના અંદર, હમણાં જ કયાક માતાજી પાસેથી પણ સાંભળ્યું કે સમુદ્રના અંદર માછલી ને ઘણું બધું છે. એ જળની અંદર ઘણું બધું છે. મગર છે, માછલી છે, વેલ છે, ઘણા બધા પ્રકારો છે. આપણે ક્યાં એને રોજ ખાવાનું દેવા જઈએ છીએ? જે આપણી પાસે એટલો સમય કે જેને સમુદ્રમાં ખાવાનું નાખી આવીએ, તો એ જીવન વ્યતીત કરે છે ને. જંગલની અંદર ઘણા બધા પશુઓ છે, પક્ષીઓ છે. આપણે એને ખાવાનું નાખવા જઈએ છીએ? મળી રહે છે ને. મળે છે કે નથી મળતું? હરે કૃષ્ણ. આના પરથી આપણે વિચાર કરવાનો છે કે જ્યારે એને બધું મળી રહે છે, એ જીવ છે, તો આપણે તો ભગવાનની ભક્તિ કરીએ છીએ, આપણે જીવ નથી, તો આપણી પણ વ્યવસ્થા ભગવાને કરી રાખી છે ને. તો પણ આપણે ભગવાનની સાથે એમાં કહીએ ને કે ભાઈ એમાં વિશ્વાસ નથી રાખતા ભગવાન ઉપર કે ભગવાને વ્યવસ્થા કરી રાખી હશે. એમાં પછી પોતે પ્રભુત્વ જાણે છે, ભાઈ મારે તો કમાવું છે. હા, ભગવાન કઈ આપશે નહીં, મારે કમાવું. તો એ જે વૃત્તિ છે એ બદલવાની છે. ભગવાન એમ નથી કેતા કે તારે કમાવું છે. ભગવાન તું કર્મ એવા કર કે જેના તારું પતન ન થાય. આ સમજવું જરૂરી છે. ભગવાને બધાની વ્યવસ્થા કરીને રાખી છે. હા, જે ઘરે બેસીને છે એને પણ તો ખવડાવે છે ને. એને થોડી કે છે કે તું જઈને કામ ધંધા કરતો તને ખવડાવીશ. ખવડાવે છે કોકના ને કોકના માધ્યમથી. સમજવા જેવી બાબત છે આ બધી. બાળક નાનું હોય છે, માતા પિતા કેટલું ધ્યાન રાખે છે એનું, રાખે છે ને.
કે એને એમ કે છે કે ભાઈ ના આવે, તારું તારે કરવાનું છે, કે છે એવું? ભગવાન એક કે છે કે હું સર્વ જીવોનો પાલન કરતા છું. મને ખબર છે કોનું કેવી રીતે સંરક્ષણ કરવાનું છે, કોને કેટલું આપવાનું છે, કેટલું નથી આપવાનું, આ બધું ભગવાનને ખબર છે. કારણ કે ભગવાન સર્વત્ર વ્યાપ્ત છે અને કે છે જગતનો અંશ નથી. તો એ પછી પણ હું આ જગતનો અંશ નથી, કારણ કે આ બધું નષ્ટ થઈ જશે. તમારું આ શરીર છે, શરીર પણ નષ્ટ થઈ. અહીંયા આપણે પોતાનું પણ એક એક્ઝામ્પલ લઈ શકીએ કે જો શરીર નષ્ટ થઈ જાય છે પણ આત્મા નષ્ટ નથી થતી. સમજાય છે? એટલે આપણે એના ઉપરથી સમજવાનું છે કે આપણે પણ આ ભૌતિક જગતનો પાર્ટ નથી. ભૌતિક જગતનો પાર્ટ આપણું આ શરીર છે. આપણે નથી ભૌતિક જગતનો પાર્ટ, આપણે છે આધ્યાત્મિક જગતનો પાર્ટ. આપણે અહીંયા મહેમાન તરીકે છે, તો અહીંયાથી નીકળીને આપણે ગોલોક વૃંદાવન તરફ પ્રયાણ કરવાનું છે. તો એની પ્રવૃત્તિઓમાં લાગવું જોઈએ આપણે. એટલા માટે ભક્તિ કરવાની છે. સમજાય છે? ક્લિયર છે? હરે કૃષ્ણ. તો આગળ વધીએ. હા જેવી રીતે સર્વત્ર વહેનારો પ્રબળ વાયુ હંમેશા આકાશમાં સ્થિત રહે છે, તેવી રીતે ઉત્પન્ન થયેલા સર્વ પ્રાણીઓને મારામાં રહેલા જાણ. તો અહીંયા કે છે કે ભાઈ જેવી રીતે જે પ્રબળ વાયુ એટલે કે હવાની વાત કરે છે, આકાશમાં સ્થિત છે. આપણે હવાને જોઈ શકીએ છીએ? હવાને જોઈ શકાય? ના ના જોઈ. અનુભવી શકાય છે. અનુભવી શકાય છે. તો એવી જ રીતે છે. આપણે શ્વાસ ઉચ્છ્વાસની પ્રક્રિયા જે ચાલે છે, આપણને એમ લાગે છે. હવે અહીંયા એક પ્રશ્ન થાય, એક નાનો પ્રશ્ન પૂછું તમને. તમને શું લાગે છે કે ભાઈ શ્વાસ નહીં લો તો મૃત્યુ થઈ જાય, એવું છે ને? શ્વાસ નહીં લે તો મૃત્યુ થઈ જાય. હાર્ટ બંધ થઈ જાય તો પણ મૃત્યુ થઈ જાય ને. તમે વિચાર કરો, તમારા બોડીની અંદર કોઈ સેલ મૂકેલો છે, કોઈ બેટરી મૂકેલી છે? ના. નથી મૂકેલી. હવે તમે ભોજન ગ્રહણ ન કરો તો અશક્તિ આવે. મૃત્યુ તો નથી થતું, અશક્તિ અશક્તિ આવી જાય, બીજ થઈ જાય. થોડાક સમય પછી બોડી કામ કરવાનું બંધ પડી જાય ને. તો ભગવાને સ્ટ્રક્ચર કેવું બનાવીને આપ્યું છે જુઓ આપણને. એક માધ્યમ નથી મૂક્યું, ઘણા બધા માધ્યમો મૂક્યા છે. પણ આપણે બધાનો ગેરઉપયોગ લઈ રહ્યા છીએ. લઈ રહ્યા છે કે નહીં? વિચાર કરજો તમે. કેટલા બધા એલિમેન્ટ્સ આપણને એવા આપ્યા છે. હાર્ટ ધબકી રહ્યું છે, એનું કામ શું છે ભાઈ? હૃદયના ધબકારા દ્વારા એ જે લોહી છે એ લોહીની પ્રક્રિયા ચલાવે છે કે ભાઈ લોહી આખા શરીરને પૂરતું પોષણ મળી રહે લોહીથી. તો એ લોહી ચલાવી રહ્યું છે આપણા શરીરને, અને એને શુદ્ધ કરવાનું કામ હૃદય પાસે છે. હવે હૃદય શેના બેઝ પર ચાલે છે? કે શ્વાસોચ્છ્વાસના બેઝ પર ચાલે છે. હવે તમે કહેશો કેવી રીતે? તો દોડતા દોડતા જાઓ, શ્વાસ ફાસ્ટમાં લેશો તો હૃદયના ધબકારા ફાસ્ટ થઈ જશે. આ બધું ભગવાને આપણને કેવું મેનેજ કરીને આપ્યું છે, પણ તો પણ આપણે ભગવાનની શક્તિઓને સમજતા નથી. તો પણ કે છે ક્યાં છે ભગવાન, બતાડો. હે ને? કોઈ મનુષ્ય બનાવ્યું છે હાર્ટ? હૃદય મનુષ્ય બનાવ્યું છે કોઈ? એની મેળે જન્મ લે છે ત્યારથી આવે છે ને. આ બધી બાબતો સમજવા જેવી છે. તો એવી જ રીતે ભગવાન કહે છે જેવી રીતે સર્વત્ર વહેનારો પ્રબળ વાયુ હંમેશા આકાશમાં સ્થિત રહે છે, એવી રીતે ઉત્પન્ન થયેલા સર્વ પ્રાણીઓ મારી અંદર છે. અને આનું પણ ઉદાહરણ આપણે ગ્રંથરાજ ભાગવતમમાંથી લઈ શકીએ છીએ. ઘણા બધા શ્લોકમાં ડિટેલ્સમાં આપણને સમજાવવામાં આવે છે કે વાયુ કોઈ દિવસે દેખાતું નથી, પણ એની હાજરી છે એ આપણે અનુભવ કરી શકીએ છીએ. એવી જ રીતે ભગવાનની શક્તિ છે આખા બ્રહ્માંડમાં કાર્ય કરે છે. દરેક જીવને જે કાંઈ પણ જીવન છે, હમણાં આપણે ચર્ચા કરીએ, જીવન આપવાનું કામ કરે છે, પ્રકૃતિને ચલાવી રહ્યા છે. તો આ સમજવાનું જરૂરી છે આપણને. અહીંયા સુધી ક્લિયર છે? એટલે આને ગોપનીય જ્ઞાન કહેવામાં આવેલું છે કે આની અંદર તમને એવું જ્ઞાન મળશે જે બીજે ક્યાંય નહીં મળે. એટલે આને કીધું છે ગોપનીય જ્ઞાન. તો ભગવાનની અકલ્પનીય રહસ્યવાદી ઐશ્વર્ય વિશે આપણને અહીંયા જ્ઞાન મળે છે, કેવી રીતે અલિપ્ત છે, અકલ્પનીય અને સમૃદ્ધિના જે ઉદાહરણો છે, આપણે ઉદાહરણો લીધા છે. અવ્યયમ એટલે શાશ્વત અને અનંતની વાત કરવામાં આવી. અને આ બધું જ્ઞાન આપણે લઈએ છીએ તો આપણને ખબર પડે છે કે ભાઈ ભગવાન કેવા છે, કેટલું આપણા ઉપર કૃપા વરસાવે છે, પણ આપણે એનો ગેરફાયદો લઈ રહ્યા છે. સંપૂર્ણ દ્રશ્ય જગત, હવે ભગવાને આપણને સમજાવે છે કે સંપૂર્ણ દ્રશ્ય જગત જે કાંઈ પણ તમને જગતની અંદર દેખાય છે, 14 લોક, બ્રહ્માજીથી માંડીને નરક લોક સુધી, ગોલોક ચાર્ટને આખું વર્ણન છે અહીંયા. તે મારી ઈચ્છાથી વારંવાર આપમેળે પ્રગટ થાય છે અને મારી જ ઈચ્છાથી અંતે વિનષ્ટ થઈ જાય છે. ભગવાનની ઈચ્છાથી જ પ્રગટ થાય છે અને ભગવાનની ઈચ્છાથી જ નષ્ટ થઈ જાય છે. એટલે આ ધ્યાનમાં રાખવાનું છે. તો જ્યારે એ નષ્ટ થાય છે, હવે હું તમને એક પ્રશ્ન પૂછું છું. કેટલા લોકોને આમાંથી ખબર છે કે યુગ બદલવું એટલે શું? યુગ ચેન્જ થાય એનો અર્થ શું? કેટલા લોકોને ખબર છે? નથી ખબર કોઈને?
યુગ ચેન્જ થાય એટલે શું બધું તહેસ નહેસ થઈને પાછું બધું નવું યુગ આવે એટલે બધું નવું સ્ટ્રક્ચર તૈયાર થાય એવું છે? ના, બધા જીવ સુસુપ્ત અવસ્થામાં હોય છે એવું સાંભળ્યું હતું પ્રભુજી. ના, આ જ સમજવું જરૂરી છે. જી. યુગનું બદલાવું એટલે કે પરિવર્તન આવે છે, બરાબર છે? તમારી વિચારધારામાં પરિવર્તન આવે, જીવન જીવવાની શૈલીમાં પરિવર્તન આવે, આને કહેવાય યુગનું ચેન્જ થવું. અને જ્યારે આવા ઘણા બધા યુગ, સહસ્ત્ર એટલે કે હજારો યુગ જ્યારે ચેન્જ થાય છે ત્યારે એકવાર પ્રલય, મિની પ્રલય અને મહાપ્રલય તમે જો સાંભળ્યું હશે તો એ મહાપ્રલય આવે છે ત્યારે આ વ્યવસ્થા થાય છે. આજે ભગવાન કહે છે ને કે મારા ઈચ્છાથી વારંવાર આપમેળે પ્રગટ થાય છે અને નષ્ટ થાય છે, એ ત્યારે થાય છે. બાકી યુગ બદલાવું એનો અર્થ સીધો સીધો જો હું તમારી સાથે શેર કરું તો શું દ્વાપર યુગના, ત્રેતા યુગના એ સમયની જે કાંઈ પણ આપણે કથાઓ સાંભળીએ છીએ એ કથાઓના અનુસાર આપણને પ્રકૃતિની અંદર બધું જોવા નથી મળતું? તો એ તો યુગ 5000 વર્ષ પહેલાનો હતો, હા તો પણ અત્યારે જોવા મળે છે. ગંગા નદી જ્યાંથી આવી છે, નર્મદા નદી જ્યાંથી આવી છે, તાપી નદીના ઉલ્લેખો છે, કૈલાસના ઉલ્લેખો છે. તો આપણે જઈએ છીએ તો જોઈએ છીએ, દેખાય છે એ જે વર્ણન શાસ્ત્રમાં છે એ સ્થાન ઉપર જોવા મળે છે. તો યુગ તો બદલાઈ ગયો છે. તો યુગનું બદલાવું એટલે પ્રવૃત્તિઓ ચેન્જ થાય છે, આપણી જીવનશૈલી ચેન્જ થાય, આપણી વિચારધારાઓ ચેન્જ થાય, આને કહેવાય છે યુગનું બદલાવું. જ્યારે ત્રેતા યુગ હતું તો એમાં અલગ પદ્ધતિઓ હતી, ત્યારે આવી બધી પદ્ધતિઓ ચાલતી નહોતી, સત્યતા હતી. દ્વાપર આવ્યું ત્યારે ત્યારની પદ્ધતિઓ બધી બદલાણી, ત્યારનું સ્ટ્રક્ચર અલગ હતું. કલયુગ આવ્યું, કલયુગનું સ્ટ્રક્ચર અલગ થાય છે. હવે કલયુગમાં પણ પાછા તબક્કાઓ છે, ત્યારે પણ તબક્કાઓ હતા. જેમ કલયુગના અંદર પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે, પહેલા 10,000 વર્ષ છે પ્રથમ તબક્કામાં છે, તો હજી અહીંયા ધર્મ દેખાઈ રહ્યો છે. 1000 માણસોમાંથી કોઈ 50 માણસો ભગવાનની ભક્તિ કરતા દેખાઈ રહ્યા છે, 50 માણસો કોઈ મંદિરમાં જતા દેખાઈ રહ્યા છે. જેમ જેમ સમય વ્યતીત થતો જશે એમ એમ આપણને પણ ઓછું થતું જશે. એના એક્ઝામ્પલ તમે તમારા બાળકો જોઈ શકો છો, એને તમે કહી શકો છો. આપણે આપણો એટમોસ્ફિયર જોઈ શકીએ છીએ. આપણો જ્યારે જન્મ થયો તો આપણને નાનપણથી શું કેળવણી આપવામાં આવી? આપણે જે કાંઈ પણ રમતા, આપણે મેદાની રમતો રમતા બધા, હા, મેદાનમાં જઈને રમતા. આપણે ઘરમાં બેસીને કોઈ દિવસે રમતા નહીં. અત્યારના બાળકો ઘરમાં બેસીને રમે છે મોબાઈલ ઉપર. તો પ્રવૃત્તિઓ બદલાઈ રહી છે. હવે આ પ્રવૃત્તિઓ વિચાર પર એટેક કરે છે ને વિચારો બદલાવે છે. માનસિક વિચાર જ્યારે ચેન્જ થાય છે ત્યારે આપણે સમજીએ કે યુગ એના ચરમસીમા પર આવે છે. હવે આનો અસર શું થશે? તમે જ્યારે પ્રવૃત્તિઓ, આપણી વાત કરીએ, આપણા હાથ પગ હજી બી ફિટ છે. કેમ, શું કામ ફિટ છે? કારણ કે આપણે મેદાની રમત રમેલી છે. અને આપણા બાળકોને થોડુંક કંઈક થાય તો બીમાર થઈ જાય છે. શું કામ બીમાર થઈ જાય? કારણ કે પોતાની એક્સરસાઇઝ જ નથી થઈ રહી એની. એ વ્યસ્ત છે, બુદ્ધિથી વ્યસ્ત છે, જ્યારે કે એનું શરીર વ્યસ્ત હોવું જોઈએ, પણ એનું શરીર ને એની બુદ્ધિ વ્યસ્ત છે એમાં. તો આ સમજવું જરૂરી છે. અને પછી ચીડચીડો થાય છે. શું કામ? કારણ કે બુદ્ધિ સતત કામ કરી રહી છે ને. મગજ જે છે, આંખ મગજ સતત મોબાઈલમાં કામ કરી રહ્યું છે. હવે તમે જ્યારે એને ડિસ્ટર્બ કરશો તો એ ચીડચીડ જ કરશે. એડિક્ટ થઈ ગયા છે. તમે એને એમાંથી કાઢવાનું કરશો તો એ તમારા પર ચીડચીડ જ કરશે. પછી તમે કહેશો કેવો થયો છે, કેવો થયો નહીં, હવે એની પ્રવૃત્તિ એવી થવા માંડી છે તો એ એવું જ કરવાનો છે. કારણ કે બુદ્ધિ ઉપર પ્રેશર આવી રહ્યું છે. તો બુદ્ધિ પર પ્રેશર આવે ત્યારે એ ચીડચીડ જ કરે. તો આ બધી બાબતો સમજવાની છે. એટલે યુગનું ચેન્જ થવું એટલે કે એવું નથી કે બધું તહેસ નહેસ થઈ જશે ને પછી નવો યુગ ચાલુ થશે. નહીં, જેમ ચાલુ છે એમ જ ચાલુ રહેશે. જે અધર્મી છે એનો નાશ થતો જશે, જે ધર્મી છે એ આગળ વધતા જશે. પણ હવે અહીંયા ઉલટું થશે. જે ધર્મી છે એના ઉપર અધર્મીઓ હાવી થતા જશે. શું કામ? કારણ કે આપણે ધર્મનો પ્રચાર બહુ ઓછો કરી નાખ્યો છે. 4 આશ્રમને આપણે ફોલો જ નથી કરતા, મન ફાવે એમ કરીએ છીએ. 16 સંસ્કારને ફોલો જ નથી કરતા, મન ફાવે એમ કરીએ છીએ. તો આ જે છે, આ પ્રવૃત્તિઓ એ ડિસાઈડ કરે છે કે ભાઈ આગળ કેવું જીવન આવશે. તો આ મેં એટલા માટે તમારી સાથે શેર કર્યું કે આ અહીંયા પ્રશ્ન થાય ઘણા બધાને કે ભાઈ શું છે આ? થોડા થોડા સમયમાં સર્જાય, થોડા સમય રહે અને પછી નાશ પામે. તો નાશ પામે છે, પાછું સર્જાય છે, અવશ્ય સાચી વાત છે. પરંતુ એવું નથી કે તરત ફાસ્ટલી. હવે ઘણા બધા યુગ થઈ જશે અને પછી પ્રલય આવશે મોટો. જ્યારે એવી સિચ્યુએશન આવશે કે બધું નષ્ટ થશે, અવ્યક્ત થશે અને પછી એ વ્યક્ત અવસ્થામાં આવશે. તો આ સમજવું જરૂરી છે. કારણ કે ઘણા બધાને એવો પ્રશ્ન થતો હોય કે પ્રભુજી તો પછી આ તો બધું એવું ને એવું રહે છે. તો એવું ને એવું જ રહે છે, એમાં કોઈ ચેન્જીસ થતું નથી પ્રકૃતિમાં. એક નાનું એક્ઝામ્પલ આપું હું તમને, આપણું પોતાનું, પછી આપણે આગળ વધીએ. કે આપણું શરીર છે, આપણે બાળપણથી તે જ્યાં સુધી વૃદ્ધ થઈએ છીએ ત્યાં સુધી શરીર એ જ રહે છે કે નહીં? ચેન્જ થાય છે કે શરીર?
હરે કૃષ્ણ. શરીર એનું એ રહે છે, ખાલી શું થાય છે એમાં પરિવર્તન આવે છે. બરાબર પરિવર્તન છે. આવે. હા, આપણી સ્કિન પેલા હતી એવી રહેતી નથી, ધીરે ધીરે હાર્ડ થતી જાય છે, પછી સુકાઈ જાય છે. બરાબર છે. આપણા વિચાર, જે નાનપણમાં આપણા વિચાર હતા એ હવે અત્યારે વિચાર એવા છે નહીં. વિચાર બદલાઈ ગયા છે. તો ધીરે ધીરે પરિવર્તન આવે છે આપણા જીવનમાં પણ. જો આપણે પહેલા જેવી રીતે જીવન જીવતા એનાથી હવે કંઈક અલગ જીવન જીવીએ છીએ. એવું જ આ યુગની અંદર છે. કલયુગની અંદર હવે જયારે તમોગુણ ને બધું વધી જશે ત્યારે ધીરે ધીરે જે અધર્મીઓ છે એ નષ્ટ થઈ જશે, અને ફરી પાછા એમાંના અમુક લોકો હશે જે ભક્તિ કરતા હશે. ત્યારે સતયુગની શરૂઆત થશે, પાછી સતયુગમાં આવી જશે. પછી ત્યારથી પાછું ધીરે 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 બધું સ્ટ્રક્ચર ચેન્જ થતું જણાશે. પાછું ત્યાંથી ત્રેતાયુગ આવશે, ત્રેતાયુગનું સ્ટ્રક્ચર અનુસાર બધા જીવન જીવશે. તો આ પરિવર્તન ચાલ્યા કરશે. આનો અર્થ એવું નથી કે જ્યારે યુગ બદલાશે તો બધું નષ્ટ થઈ જશે. જ્યારે એનું ચરમસીમા પર પહોંચી જશે, જ્યારે એનો કાઉન્ટ કમ્પ્લીટ થશે, જ્યારે બ્રહ્માજીની આયુ લેવલમાં આવશે, ત્યારે આ બધું નષ્ટ થાય છે. ઘણો સમય છે. એટલે બ્રહ્માજીનો એક દિવસ પૂરો થશે ને 12 કલાક, ત્યારે નષ્ટ કરવામાં આવશે. જ્યારે રાતના સુવાના હશે ને, સુવાની પહેલા બધું નષ્ટ કરશે. અને કોના દ્વારા? તો અહીંયા ભગવાન એ સમજાય છે 9.8 ની અંદર કે મારા દ્વારા, મારા આધીન છે. બ્રહ્માજીને પણ એ ડ્યુટી આપીને રાખી છે. બાકી કંપનીનો માલિક હું છું, ભગવાન કે છે. હે ધનંજય, આ સર્વ કર્મો મને નથી બાંધી શકતા કે છે. હા, હું જાણે કે ઉદાસીન રહેલો હોઉં તેમાં સર્વ ભૌતિક કર્મોથી સદૈવ વિરક્ત રહું છું. જો આ સમજવું જરૂરી છે. ભગવાન કહે છે, અહીંયા એક આપણે કોર્ટનું ઉદાહરણ આપી શકીએ છીએ કે ભાઈ કોર્ટની અંદર જે જજ હોય એ કોઈ ગુનેગારને સજા આપે તો એનો અર્થ એવો છે કે ભાઈ એ ગુનાના ભાગીદાર બની ગયા. એને સજા આપે તો કર્મના સિદ્ધાંત અનુસાર જો આપણે જોઈએ તો આપણે એમ કહીશું ને ભાઈ એને તો એને મૃત્યુદંડ આપ્યો, તો શું હવે એનો અસર એને કરશે? નહીં કરે. કેમ? કારણ કે એનું ધર્મ નિભાવી રહ્યા છે, એનું કર્મ નિભાવી રહ્યા છે. એની ફરજ છે કાયદા અને સુવ્યવસ્થા સંભાળી રાખવું. ને એનું એને એ હોદ્દા ઉપર ખુરશી ઉપર બેઠા છે એટલે ખુરશીનું કામ છે યોગ્ય નિર્ણય લેવો. તો આવી જ રીતે ભગવાન કહે છે મને કોઈ બાંધી નથી શકતું. સમજાય છે? એ તમે ત્યાં નીચે કાંઈ પણ કરતા હો તો એ મને લાગુ નહીં થાય, તમારી માટે લાગુ છે, મારી માટે નથી, ભગવાન કહે છે. હા, આ સમજવું જરૂરી છે. જેમ હજી એક એક્ઝામ્પલ આપું તમને સૂર્યનું, તો સૂર્ય જ્યારે આવે છે, ઉદય પામે છે, પ્રકાશ આપે છે, તો સૂર્ય તો પૃથ્વીના ઘણા બધા જગ્યા ઉપર કહીએ ને આપણે કે દ્રશ્યમાન થાય છે. બધી કોરજ પ્રકાશ આપે છે. એમાં સારી બાબતો પણ હોય છે અને ખરાબ બાબતો પણ હોય છે કે નહીં? તો આનો અર્થ શું? સૂર્યને એનો અસર કરશે કે ભાઈ તે ખરાબ બાબતોમાં વધારે ધ્યાન આપ્યું છે, તે પ્રકાશ ત્યાં વધારે આપ્યો છે? નહીં. સૂર્યનું કાર્ય છે, સૂર્ય કરે છે. સારું ખરાબ એ આપણી માટે છે, સૂર્ય માટે થોડી છે. એ તો એનું કાર્ય કરે છે. એવી રીતે આપણું જીવન છે. હા, આપણે પણ હંમેશા ભગવાનની સાથે કનેક્ટિવિટી બનાવીને રાખવાની છે. આપણે પછી કહીએ ને કે ભાઈ કન્ટિન્યુઅસ ભૌતિક જગતમાં પડ્યા કરશું તો ભગવાન કહે છે મને કોઈ વાંધો નથી, એ તમારું કાર્ય છે, તમે કરતા રહો. હું તો ઉદાસીન છું. મને તમારા ભૌતિક કર્મો કોઈ દિવસે બાંધી નહીં શકે. એટલા માટે ભગવાન કહે છે ને, શું કહે છે? મારા શરણમાં, મારા શરણમાં. શું કામ કહે છે? આધ્યાત્મિક પર શું કામ લાવે છે ભગવાન? તું આધ્યાત્મિક થઈશ તો મને ટચ થઈ શકીશ. બાકી તું ભૌતિક જગતમાં કેટલું પણ દાન કરી દઈશ, તું કરોડો એનજીઓમાં આપી દઈશ, તો ભગવાન કહે છે મને કોઈ લેવા દેવા નથી તારા કરોડો એનજીઓમાં આપવાથી. મને તો તું ખાલી પત્રમ પુષ્પ સાદું એક ફૂલ પણ અર્પણ કરીશ ને તો કરોડો કરતા વધારે ગણું છે. કારણ કે એમાંથી તારી વિચારસરણી બદલાશે, એનાથી તું મારા નજીક આવીશ, મારા સમીપ આવીશ, મારા ક્લોઝ થઈશ અને આ ભૌતિક જગતને છોડી શકીશ. પણ તું જો તારી વૃત્તિઓ ભૌતિક જગત સાથે જોઈન્ટ કરીને રાખીશ, તું કોઈ દિવસે મારી સુધી પહોંચી નહીં શકે. તું હું શું છું એ પણ નહીં સમજી શકે, ભગવાન કહે છે. તો આ સમજવું ખૂબ જરૂરી છે. આગળ વધીએ. જો આપણે હમણાં ચર્ચા કરતા હતા ને એમાંના અમુક પોઈન્ટ અહીંયા આપણને મળી રહ્યા છે કે ભૌતિક વિશ્વ એ ભગવાનની નિકૃષ્ટ શક્તિ છે અને ભગવાન કૃષ્ણની સર્જન અને વિનાશ સાથેના સંબંધોની ચર્ચા અહીંયા કરવા આવે છે. કૃષ્ણનું સર્જન શક્તિના ઉત્ક્રાંતિ આધુનિક ખ્યાલનું ખંડન કેવી રીતે કરે છે? તો કે આધુનિક વિજ્ઞાનમાં એ વિજ્ઞાન મુજબ સર્જનની શરૂઆત કરી એકથી બીજામાં પ્રજાતિઓની ક્રમશ ઉત્ક્રાંતિ થાય છે. ત્યારે લોકોનું એવું કેવું છે કે ભાઈ આ આપણા માટે છે, આપણે કરીએ છીએ. બરોબર છે? અને જીવનની તમામ પ્રજાતિઓ સર્જનની શરૂઆતમાં બ્રહ્માંડની સાથે તરત જ બનાવવામાં આવે છે. એક પછી એક નહીં, જીવાત્માઓની ઈચ્છાઓ અને ભૂતકાળના કાર્યો પર આધારિત રહે છે. ઓલા કહેતા હતા ને, આપણે સાંભળતા કે ભાઈ પહેલાના મનુષ્યો, શું હતું એનું નામ? હું તો ભૂલી ગયો.
હોમોસેમ્પિયન કે એવું કઈ કહેવામાં આવતું? આદિ પુરુષ. આદિ પુરુષ. આપણે એને શું કહેવામાં આવતા? એવું જ બધું નામ હતું. હવે એ ઘણો સમય થયો સ્કૂલ છોડીને. આદિમાનવ. બરાબર. તો એ આદિમાનવ જે હતા એ પ્રમાણેનું સ્ટ્રક્ચર અહીંયા કહેવામાં આવે છે. બરાબર છે. તો હવે તમે કહો કે જે આદિમાનવનું જે સ્ટ્રક્ચર કે છે, બરાબર છે, એમાં કે છે કે ભાઈ પૂંછડી છે, તો અત્યારે આપણને ક્યાં પૂંછડી છે? ઘણી જગ્યાએ એવો ઉલ્લેખ આવે છે કે ભાઈ આ સૃષ્ટિનું સર્જન કેવી રીતે થયું? કે એક મોટો બ્લાસ્ટ થયો અને પછી ધીરે ધીરે પેલા જળ હતું, જળમાંથી પછી જમીન થઈને પછી એવી રીતે કહેવામાં આવે છે. આમાંની અમુક બાબત આપણે એમ સમજી શકીએ કે જ્યારે પ્રલય કરવામાં આવે છે તો પ્રલય થાય તો એમાં ઘણી બધી ઘટનાઓ ઘટિત થાય છે ને. જ્યારે પ્રલય કરે તો ઘણી બધી ઘટનાઓ ઘટિત થાય, અને પ્રલય થઈ ગયા પછી જ્યારે એનું નિર્માણ થાય તો એક બીજી જગ્યાના પહાડો ને બધું છે એકબીજાના નજીક આવતા આપણને દેખાય છે. જેવી રીતે એક એક્ઝામ્પલ કે આપણે અત્યારે સમજો, તમે જે સિટીમાં રહ્યો છો, આનાથી 100 વર્ષ પહેલા સિટીની અંદર કાંઈ હતું કે? એટલું બધું નહોતું, પણ હવે ડેવલપ થયું છે ને. તો એવી રીતે સૃષ્ટિની અંદર પણ બધું ડેવલપ કરવામાં આવે છે ભગવાન દ્વારા, કે ક્યાં પર્વત મોટો રહેશે, ક્યાંનો પર્વત તૂટી જશે, ક્યાં નદી ક્યાંથી વહે છે, ક્યાંની નદી સુકાઈ જશે, આ બધું ભગવાન નિર્ણય લે છે. તો આને સાયન્ટિસ્ટો એવી રીતે માની લીધું કે એક મોટો બ્લાસ્ટ થયો અને સૃષ્ટિનું નિર્માણ થયું. હવે જ્યારે બ્લાસ્ટ થાય તો શું વિનાશ થાય કે પછી નિર્માણ થાય? પહેલા કઈ પોઝિશન આવે? વિનાશની આવે કે નિર્માણની આવે? વિનાશની. આવે. મોટો તુફાની વરસાદ આવતો હોય, તુફાની એકદમ ખૂબ જોરની હવા ચાલતી હોય અને મુસળધાર એકદમ વરસાદ આવતો હોય, તો એ વરસાદ આવીને જ્યારે જોરમાં ધોધમાર એનો અવાજ ચાલતો હોય કન્ટિન્યુઅસ, અને પછી જ્યારે શાંત થઈ જાય તો કેવી સ્થિતિ નિર્માણ હોય? વિનાશની સ્થિતિ હોય, બધું વેર વિખેર હોય, પાંદડાઓ ને બધું અહીંયા પડેલું દેખાય, કે આપણને એકદમ હરિયાળી હરિયાળી દેખાય? શું દેખાય? પોતાની નિશાનીઓ દેખાય. તો પછી સર્જન કેવી રીતે થયું? તો આ સાયન્ટિસ્ટો આપણને જે સમજાવે છે ને, એ ભગવદ્ ગીતાથી સમજીએ તો ખબર પડે કે આ સાયન્ટિસ્ટો આપણને અલગ માર્ગ પર મોકલી રહ્યા છે. તો આ સમજવું જરૂરી છે. એટલે પરમેશ્વર તરીકે કૃષ્ણ અલિપ્ત હોય તો ભૌતિક વિશ્વ કેવી રીતે જાળવવામાં આવે છે એ સમજવું જરૂરી છે. તો ભગવાનનો સીધો સમાવેશ નથી આમાં, પણ એ સર્જન અને વિનાશમાં કહીએ ને કે ભાઈ ગાઈડલાઈન આપે છે. કોને? બ્રહ્માજીને. એ હંમેશા હાજર હોય છે. બધું ચોક્કસપણે ભગવાનની સર્વોચ્ચ ઈચ્છા હેઠળ, કારણ કે તે બનાવવા માટે 3 વિષ્ણુના સ્વરૂપો તરીકે મહત્તત્વમાં પ્રવેશે છે. આપણે જયારે ગોલોક ચાર્ટ ભણ્યા ત્યારે જોયું આપણે, મહાવિષ્ણુ, ગર્ભોદક્ષાય વિષ્ણુ અને શિરોદક્ષાય વિષ્ણુ. એમાં પણ પાછું આપણે બાકીના પણ જોયું, જેમ બ્રહ્માજી છે તો એમ શિવ અને શક્તિ પણ છે. એના દ્વારા આ બધું થઈ રહ્યું છે. તો ભૌતિક પ્રકૃતિ ભગવાનની ઈચ્છા દ્વારા કાર્ય કરે છે, જે સૂચવે છે કે કૃષ્ણનો સીધો સમાવેશ નથી, પરંતુ ભૌતિક પ્રકૃતિ દ્વારા કાર્ય કરીએ છે. સર્જનનો આધાર શું છે? તો કે વિવિધ જીવાત્માઓના ઝુકાવ અથવા તો ઈચ્છાઓને સમાવવા માટે સર્જન થાય છે. આપણે આ પ્રશ્ન થાય ને કે પછી જન્મ શું કામ લીધો? તો આપણી ઈચ્છાઓ માટે થઈને આપણે જન્મ લઈ રહ્યા છીએ. અલગ અલગ ઈચ્છાઓ આપણે વ્યક્ત કરીએ છીએ. આપણે પેલા ઉપર હતા, પછી નીચે જોયું બધું, તો કે ભાઈ આ પણ મને ગમે છે, મને થોડો ભોગ ભોગવો છે. ભગવાન કે તથાસ્તુ, જઈ આવ, પણ પાછો મારી પાસે આવજો. તો આપણે પ્રોમિસ કરીને આવ્યા કે હા, હું થોડીક વાર ગાર્ડનમાં રમીને પાછો આવું છું. હવે થયું એવું કે ગાર્ડનમાં ગયા પછી હવે આવવાની ઈચ્છા જ નથી થતી. હવે ફસાઈ ગયા ભૌતિક જગતમાં. પેલું ગાર્ડનનું તાળું લોક થઈ ગયું હોય ને એવું થઈ ગયું કે ભાઈ હવે અહીંયા જ રમવું છે, હવે જવાનું નથી. આવી વૃત્તિઓ આપણી થઈ ગઈ છે. હવે આગળ વધીએ તો, હે કુંતી પુત્ર, મારી શક્તિઓમાંની એક એવી આ ભૌતિક પ્રકૃતિ મારી દેખરેખ હેઠળ કાર્ય કરે છે અને સર્વચર અચર જીવોને ઉત્પન્ન કરે છે. એના શાસન હેઠળ આ જગતમાં વારંવાર સર્જાય છે અને વિનાશ થતું રહે છે. તો શું કામ થાય છે? આપણા માટે કરે છે ભગવાને. તો ભગવાનને આ ભૌતિક જગતની કોઈ આવશ્યકતા હતી નહીં. આજે જેવું છે ને, એ લોકો ઈચ્છા કરી કે મારે આ કરવું છે, મારે ઓલું કરવું છે, તો ભગવાને બધાને કીધું તથાસ્તુ. ચર એટલે કે જે હલન ચલન કરી શકતા, જેની અંદર પશુ આવે, પક્ષી આવે, જીવજંતુ આવે, મનુષ્ય આવે, અને જે અચર એટલે કે જે હલન ચલન નથી કરી શકતા, જેની અંદર વૃક્ષો આવે, પર્વતો આવે, એ બધી બાબતો. આ બધું ભગવાનની શક્તિથી પ્રગટ થાય છે. ભગવાન કહે છે બધું મારી શક્તિથી પ્રગટ થાય છે. જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, આ ખાલી ભૌતિક જગતનું એક પરિવર્તનશીલ કાર્ય છે. શું છે આ? એક કાર્ય છે ખાલી. જેમ કહીએ ને કે ગ્રહો છે, આપણું શરીર છે, તો પરિસ્થિતિ છે, બધું ધીરે ધીરે બદલાય છે. પરંતુ ભગવાન કહે છે આત્મા છે એ શાશ્વત છે. આ તો સ્ટ્રક્ચર બનાવીને આપ્યું છે મેં તમને જન્મ મૃત્યુનું, બાકી છે તો બધું એક જ. આ સમજવું ઘણું બધું જરૂરી છે.
જે વૈજ્ઞાનિકો જે આ બધું ગોતી રહ્યા છે ને કે ભાઈ આ પ્રકૃતિ કેવી રીતે ચાલી રહી છે, એના નિયમો શું કરી રહ્યું છે, આ ગ્રહ કેવી રીતે અહીંયાથી ત્યાં ચાલે છે, હવે તો ગોતી રહ્યા છે મંગળ ઉપર રહી શકાય કે બુધ પર રહી શકાય કે શુક્ર પર રહી શકાય કે ચાલ્યું છે એ લોકોનું. તો આ નિયમો જે કાંઈ પણ થઈ રહ્યા છે એટલે કે જે કાંઈ પણ પ્રકૃતિની અંદર જોવા મળે છે, આ બધાના નિયંતા કોણ છે? ભગવાન કે છે હું છું નિયંતા. આ જે પ્રકૃતિ છે, જેમ આપણે પણ ભગવાનના દાસ છે એવી રીતે આ પ્રકૃતિ પણ ભગવાનના દાસી તરીકે કામ કરી રહી છે. તમે કોઈ દિવસે જોયું પ્રકૃતિને ભગવાન ના પાડી દીધી હોય કે ભગવાન તમે કહો છો એ પ્રમાણે અમે નહીં ચાલીએ? જોયું કોઈ દિવસે પ્રકૃતિને એવું કરતા? આપણી સાથે એવું કરે છે પ્રકૃતિ કે ભાઈ મનુષ્ય કે છે એ પ્રમાણે હું નહીં ચાલું, કારણ કે મનુષ્ય તો કાંઈ પણ કરવા કે છે મને, તો એ કે છે હું તો એનાથી ચડિયાતી છું ને, હું શું કામ એનું સાંભળું? તો આ સમજવું જરૂરી છે. ભગવાનની ઈચ્છા વગર અહીંયા કોઈ પાંદડું પણ હલી શકતું નથી. અહીંયા ખૂબ સરસ રીતે આપણને સમજાવે છે આ કે પ્રકૃતિ અને ભગવાન વચ્ચેનો જે સંબંધ છે એ સંબંધ સમજવો જરૂરી છે. કે પ્રકૃતિ ચાલી રહી છે પણ એ પોતાના મનમરજી પ્રમાણે નથી ચાલી શકતી, ભગવાનના માધ્યમથી જેને ચાલવું પડે છે. હવે અહીંયા ઘણું સરસ રીતે સમજાવે છે. મૂર્ખ લોકો કૃષ્ણને સામાન્ય માણસ માને છે. હું જ્યારે મનુષ્ય રૂપે અવતાર લઉં છું ત્યારે મૂર્ખ લોકો મારો ઉપવાસ કરે છે. તેઓ સચરાચરના સર્વોપરી સ્વામી તરીકે મારી દિવ્ય પ્રકૃતિને જાણતા નથી. અવજાનંતી માં મૂઢા, અજ્ઞાની લોકો મારી અવગણના કરે છે. ભગવાને આ એ સમજાવે છે આપણને કે જ્યારે આપણને જ્ઞાન હોતું નથી, એટલે કે આ સાયન્ટિસ્ટોની વાત થઈ રહી છે કે એ લોકો ખાલી ચર્ચા કરી શકે છે પણ એના નિષ્કર્ષ પર પહોંચી નથી શકતા. હવે શું કે છે ખબર છે તમને? તમે ક્યારે ગૂગલ ઉપર સર્ચ મારજો, આ એટલે ઘણા સમય પહેલાની વાત છે પણ હવે અત્યારે યાદ આવ્યું એટલે તમારી સાથે શેર કરું છું કે ભગવાન 10મા અધ્યાયમાં કહે છે ને સૂર્ય ચંદ્ર મારી આંખો છે, પછી કહે છે કે ઓમકારની જે ધ્વનિ છે હું છું. ભગવાન કહે છે ને આપણને. ભગવદ્ ગીતા તો કેટલી જૂની છે, આપણે જોઈ ગયા છે, 20 લાખ વર્ષ પહેલાની છે ભગવદ્ ગીતા. 4થા અધ્યાયમાં શીખી ગયા છીએ આપણે. આપણે અત્યારે રહી રહ્યા છીએ બહુ બહુ તો આપણને ઉંમર થઈ હશે કોઈકની 50, કોઈકની 60, કોઈકની 70, કોઈકની 80, અને આ 20 લાખ વર્ષ પહેલા જ નોટ ડાઉન થયેલું છે કે ભાઈ સૂર્યચંદ્ર ભગવાનની આંખો છે ને ઓમકારની જે ધ્વનિ છે એ ભગવાન કે છે હું છું. અને સાયન્ટિસ્ટો હમણાં જયારે સર્ચ મારે છે, જ્યારે સૂર્યના જે એને ધ્વનિમાં કન્વર્ટ કરવામાં આવે છે, ફ્રીક્વન્સીમાં લાવવામાં આવે છે, તો ત્યાં ઓમનો અવાજ સંભળાય છે. યુટ્યુબ પર વિડીયો અવેલેબલ છે, જઈને જોજો. નાસા વાળાએ જ નાખ્યો છે કે ભાઈ એની ધ્વનિ એમ સમજાય છે કે ભાઈ ઓમ એવો અવાજ આવતો હોય. આ તો શાસ્ત્રમાં પહેલા જ કહી દીધેલું છે. કીધેલું છે કે નહીં? પછી મંત્રની જયારે વાત આવે, બધા મંત્રો, તો એમાં ગાયત્રી ભગવાને કીધું છે ને એમાં ગાયત્રી હું છું. તો ગાયત્રી મંત્ર વિશે પણ સાયન્ટિસ્ટોએ શું કીધું છે જઈને ગોતી લેજો. હવે તમે કહો સાયન્સ મોટું કે શાસ્ત્ર મોટું? હરે કૃષ્ણ. શાસ્ત્ર મોટું. હા, તો આ જ સમજી શકતા નથી ભગવાનની જે લીલા છે, તો ભગવાનનું જે દિવ્ય સ્વરૂપ છે, ભગવાનની જે શક્તિ છે, આ શક્તિઓને સમજી શકતા નથી. આપણે કહીએ ને કે કોઈ માણસ હોય, સામાન્ય વ્યક્તિ તમારી મારી જેવા, એ કદાચ કહીએ કે હીરો એને આપવામાં આવે, એને ખબર ન હોય જ્યારે કે આ હીરો છે, એને કાચ સમજીને ફેંકી દે, કારણ કે હીરાની શું કિંમત છે એ સમજી શકતા નથી. એવી રીતે જે અજ્ઞાની લોકો છે એ કોઈ દિવસે કૃષ્ણને સમજી શકતા નથી, એટલે એને સામાન્ય માનવી તરીકે સમજે છે. સમજાય છે? પણ જ્યારે આપણે આવી રીતે જ્ઞાન લઈએ તો આપણને ખબર પડે કે ભગવાન કૃષ્ણ મનુષ્ય જેવો અવતાર લઈને શા માટે આવે છે ને? યદા યદા ધર્મસ્ય વાળો જે શ્લોક છે એમાં કે છે, પરંતુ એમનું જે શરીર છે, પાછું એમાં ડીપમાં જઈએ તો ખબર પડે કે એમનું જે શરીર છે આપણા જેવું ભૌતિક શરીર તો છે નહીં. આપણને ખાવા માટે મોઢાની ને હાથની જરૂર પડે. ભગવાન દ્રષ્ટિપાત કરે તો બધું ખવાઈ જાય છે. તો ભગવાનનું શરીર આ સચ્ચિદાનંદ વાળું સ્વરૂપ છે, પૂર્ણ આધ્યાત્મિક સ્વરૂપ છે. એમનું જે શરીર છે એ આધ્યાત્મિક છે. આપણે કર્મના કારણે શરીર મેળવીએ છીએ. આપણને જે શરીર પ્રાપ્ત થાય છે આપણે કર્મ કરીએ છીએ એટલે એવું મળે છે. જ્યારે ભગવાન પોતાની ઈચ્છાથી દિવ્ય સ્વરૂપમાં પ્રગટ થઈ શકે છે. હવે જે પ્રગટ થાય એનું મૃત્યુ થાય કે નથી થતું? તો પણ ઘણા લોકો કહે છે કે ભાઈ લાસ્ટમાં ઓલા શિકારીએ તીર માર્યું અને ભગવાનના પગમાં લાગ્યું ને ભગવાનનું મૃત્યુ થયું. સાંભળ્યું છે ને આવું? રામજી માટે પણ સાંભળ્યું છે કે ભાઈ રામજીનો અંતિમ આમ થયો. અરે પણ ક્યાં? શાસ્ત્રો તો સમજો તમે. રામ કોણ, કૃષ્ણ કોણ સમજો તો ખરા, તો ખબર પડે કે આ બધી ભગવાનની લીલાઓ છે આપણે નથી સમજી શકતા, કારણ કે આપણે ભક્તિમય સેવાઓમાં આગળ નથી. જે ભગવાન છે એ સર્વોચ્ચ છે. બધા કારણોના કારણ છે. ત્યારે તો
બ્રહ્માજી કહે છે ને, ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિત આનંદ વિગ્રહ અનાદિર આદિર ગોવિંદમ સર્વ કારણ કારણ, સમગ્ર જગતના નિયંતા છે, પણ આપણે એ બધું સમજી શકતા નથી. સ્વતંત્ર છે પાછા, નિયંતા તો છે પણ પાછા સ્વતંત્ર છે. એટલે આ સમજવું ખૂબ જરૂરી છે. આપણે અહીંયા પૃથ્વી ઉપરથી બેઠા હોઈએ અને ઉપર સૂર્યને જોઈએ તો આપણને નાનો દેખાય કે ન દેખાય? સૂર્ય, હા, સૂર્યની ઓરિજિનલ જે સાઈઝ છે એ તમે સાંભળી છે કેટલી છે? હરે કૃષ્ણ. સૌથી દૂર ઓલો શનિ ગ્રહ છે, સૂર્યથી સૌથી દૂર શનિ છે, એના સુધી એનો પ્રકાશ પહોંચે છે. વિચાર કરજો કેટલો વિશાળ હશે આ સૂર્ય. હા, પણ આપણે સમજી શકીએ છીએ કે આપણે નથી સમજી શકતા. વાસ્તવમાં જે એની વિશાળતા છે એ નથી સમજી શકતા આપણે, કારણ કે આપણે ત્યાં જઈને જોઈ નથી. એવું જ છે ભગવાનની માટે પણ, કે ભગવાનના જે સ્વરૂપો છે આપણને દેખાય છે, પણ એની શક્તિ અનંત છે. તો ઘણા બધા લોકો જે છે એમ સમજે કે ભાઈ, મૂર્ખ લોકો છે એ ભગવાનનો ઉપહાસ કરે, એમ કે ભાઈ ક્યાં કૃષ્ણ મેન છે, કૃષ્ણની ઉપર પણ તો ઘણું બધું છે, એવી રીતે કરતા હોય. તો કૃષ્ણને કોઈ દિવસે સામાન્ય જીવની જેમ ન માનવું જોઈએ કે સામાન્ય જીવ છે. એમના જે દિવ્ય સ્વરૂપ છે, એમની જે લીલાઓ છે, આ બધું શું કામ આપેલું છે? તમને કોઈ કે ભગવદ્ ગીતા હાથમાં પકડી, ડાબા હાથમાં પકડીને 5 મિનિટ ઉપર પકડી રાખો, તમે કહેશો પ્રભુજી 2 મિનિટમાં હાથ દુખી જાય છે, 5 મિનિટની ક્યાં કરો? એમણે તો ડાબા હાથની ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વત ઉપાડેલો હતો. તો સામાન્ય જીવ આ કરી શકે કે? નાની ઉંમરમાં જે લોકોનો વધ કરેલો છે, કાલિયા નાગનું દમન ને આ ને તેને બધી જે કોઈ પણ કથાઓ છે, કોણ કરી શકે? ભગવાન જ કરી શકે. યુદ્ધના મેદાનમાં ભગવદ્ ગીતાનું જ્ઞાન કોણ આપી શકે? ભગવાન જ આપી શકે. બીજાનું કામ નથી યુદ્ધના મેદાનમાં રહીને જ્ઞાન આપવું. જયદ્રથનો વધ થવાનો હોય, એ વધની પહેલાની જે સિચ્યુએશન છે, સિચ્યુએશનને કોણ બદલી શકે? ભગવાન જ બદલી શકે છે. અર્જુનજીનું તો ક્યારે જ પૂરું થઈ ગયું હતું કર્ણના બાણથી, પણ અંતિમ સમય સુધી એને ટકાવી કોણે રાખ્યું? કે ભગવાને જ રાખ્યું. કોણ કરી શકે? ભગવાન જ કરી શકે, બીજું કોઈ નથી કરી શકતું. આ ખાલી કથા એટલે કથા નથી. જ્યારે એને સમજીએ તો ખબર પડે ભગવાનની લીલા, અને આ લીલા જ્યારે ડિટેલ્સમાં સમજે તો ખબર પડે કોની સાથે કરેલી છે, એના શુદ્ધ ભક્તો સાથે કરેલી છે. એનો વિશ્વાસ તૂટે નહીં ને, એટલે ભગવાન એને બતાડે છે કે હું તારી સાથે છું, તું લડ, બાકી હું તારી સાથે છું. અર્જુનજીનું તમે આખું મહાભારત વાંચી જાઓ, તમને ખબર પડે કે અર્જુનજી સાથે કેવા કેવા ઇન્સિડન્ટ્સ થયા છે ને ભગવાને કયા કયા ઇન્સિડન્ટ્સમાંથી એને બારે કાઢેલું છે. ને તો ભગવદ્ ગીતા કહેવાની પણ જરૂરત નહોતી, પહેલા જ બધું પૂરું થઈ જાય. પણ ભગવાન હતા સાથે એટલે બધું પોસિબલ થયું અર્જુન. એવી રીતે આપણા જીવનમાં પણ છે, ભગવાનની સાથે રહેશો તો પોસિબલ થશે કે આ જીવનમાં ઉદ્ધાર થઈ શકે, બાકી તો પોસિબલ નથી જો ભગવાનથી વિખૂટા પડી જઈએ તો. એટલે આ સમજવું ખૂબ જરૂરી છે. અહીંયા સુધી ક્લિયર છે? આગળ વધીએ આપણે થોડું ફાસ્ટમાં. 3 શરતોની વાત કરે છે અહીંયા, કે જાનંતી એટલે સત્યમાં તત્વ ભગવાન કૃષ્ણને સમજવાથી મુક્તિ પ્રાપ્ત થાય છે. 4.9 આપણને સમજાય છે. અજાનંતી તો કે ભગવાન કૃષ્ણનું અજ્ઞાન જન્મ અને મૃત્યુના ચક્રમાં આપણને નાખી દે છે. અને અવજાનંતી એટલે કૃષ્ણ વિશેની ગેરસમજ બંધનમાં વધારો કરશે. શ્રી ગીતામાં વર્ણવવામાં આવેલું છે 9.12 કે વધુ પીડાઓ. એટલે 3 પ્રકારના લોકો છે, જે જાણે છે, જે નથી જાણતા, અને અવજાનંતી. તો આ પ્રમાણે આ 3 છે. હું લાસ્ટમાં ફરીથી તમને સમજાવું છું. મૂર્ખ લોકો કૃષ્ણને સામાન્ય માણસ માને છે. જે લોકો આવી રીતે મોહગ્રસ્ત થયેલા છે, તેઓ આસુરી તથા નાસ્તિક વિચારો પ્રત્યે આકર્ષાય છે. આ મોહગ્રસ્ત અવસ્થામાં તેમની મુક્તિ માટેની આશા, તેમના સકામ કર્મો અને તેમનું જ્ઞાન સંવર્ધન એ બધું જ વ્યર્થ જાય છે. જો એવી વૃત્તિ રાખે, વ્યર્થ આશાઓ ધરાવનાર, એટલે કે મોઘાશા, જે આશા કઈ જ કામની નથી, એવી કે ભાઈ બહુ પૈસા કમાઈશ તો હું બહુ સુખી રહીશ. આજે જુઓ જે કરોડો કમાય છે સુખી છે કે? એના ઘરે જઈને જોજો તો એકવાર. જે બહુ પ્રતિષ્ઠિત છે બહુ સુખી છે કે સંતોષી છે કે? જઈને જોજો. પોલિટિકલોને જુઓ, એકવાર ખુરશી મળે બીજી વાર છોડવા તૈયાર નથી થતા ખુરશી, કે છે ભાઈ આ જ ખુરશી મને જો. એની માટે તો સામદામ દંડભેદ બધું પતાવી દે છે એની માટે. પણ ખુરશી છોડતા નથી. તો કેટલો લોભ છે ખુરશી પ્રત્યેનો, પદ પ્રત્યેનો. વધારે ભોગ માટે ઈચ્છાઓ વ્યક્ત કરે છે. ભોગ ભોગવીને શું આનંદ મળે છે? નહીં, દુઃખી થાય છે. વધારે ભોગ ભોગવાઈ જાય તો દુઃખી થાય. આ બધું અહીંયા અસ્થાયી છે, સ્થાયી અહીંયા કઈ જ નથી. આ સમજવું ખૂબ જરૂરી છે. તો અહીંયા ભગવાન એ જ કહે છે કે વ્યર્થ કર્મ કરનાર. કર્મ કરવાનું છે, પણ આપણે બધા કેવા કરીએ છીએ? વ્યર્થ કર્મ કરીએ છીએ. વ્યર્થ શું કામ?
તો આખું જીવન આપણે પૈસા કમાવાની પાછળ લગાડી દઈએ છીએ, ધન ભેગું કરવામાં લગાડી લઈએ છીએ, અને જયારે મૃત્યુ થાય છે ત્યારે ત્યાં તો સ્મશાન સુધી લઈ જાય છે, કપડા કાઢી લેવામાં આવે છે, એ મૂકતા નથી પૂરા. પૈસા ક્યાં સાથે આવે છે? આવે છે સાથે. પણ જો એ ધન કમાવેલું હોય ને જો આપણે એને ભગવાનની સેવામાં સારા કાર્યમાં લગાડી દઈએ તો એ આપણને આધ્યાત્મિક લાભ આપશે. બાકી આપણને લાભ થવાનો છે કે નહીં? તો કે આવતી પેઢીએ પૈસા વાપરી અને શું કરશે? આવતી પેઢી કહેશે કે ભાઈ મારા બાપ દાદાએ કમાવીને રાખ્યું છે, મારે કમાવાની જરૂર નથી. એન્જોય કરશે ભૌતિક જગતમાં, ઇન્દ્રિય તૃપ્તિ કરશે ને બસ પૂરું. ક્યાં એનો ઉદ્ધાર થવાનો છે? એનો ઉદ્ધાર જ નહીં થાય ને તમારી સામે પણ નહીં જોવે પૂરું બધું. આ સમજવું જરૂરી છે. તો અહીંયા આપણને એ જ સમજાવે છે કે રાક્ષસી અસુરી ચૈવ પ્રકૃતિ છે ને, કે ભગવાનને પછી નકારે. આવી જે પ્રવૃત્તિઓ જે કરતા હોય બાળકો, એ પછી કોઈ દિવસે ભગવાનને સ્વીકાર ન કરે. હંમેશા એને નકારે કે ભાઈ શું ભગવાન ભગવાન કરો છો, એટલા પૈસા છે ને શું ભગવાનની પાછળ લાગ્યા છે. હા, પછી પોતાને બધું માનવા માંડે કે હું છું ને, જો હું બહુ શ્રેષ્ઠ, હું કહું એમ થાય ભાઈ બધું. પણ ભૂલી જાય છે કે ભાઈ ભગવાન દ્વારા થાય છે, બધું ભૂલી જાય. અહંકારમાં આવી જાય છે, હું કરી. અને પછી ઇન્દ્રિય સુખને જેનું જીવનનું લક્ષ્ય માની ને આખું જીવન વ્યતીત કરે છે. આને આસુરી કહેવાય છે. આ સમજવું ખૂબ જરૂરી છે. તો આ શ્લોકમાં આપણને એ સમજાય છે કે જે લોકો અજ્ઞાની છે, એ લોકો હંમેશા ભગવાનને સામાન્ય મનુષ્યની જેમ જોવે છે, પણ સમજી શકતા નથી. જો કોઈ પણ જો બહુ આ પૈસા કમાવીને રાખ્યું હોય ને એવું બધું કરે ને બહુ ભૌતિક જગતમાં પડી જાય તો કોઈ દિવસે ભગવાનને સ્વીકારે નહીં. એ લોકોની જે કહે ને કે ઈચ્છાઓ છે એ અસ્થાયી હોય. હંમેશા કંઈક ને કંઈક નવી નવી ઈચ્છાઓ થશે, કોઈ દિવસે પૂરી નહીં થાય, સંતોષનો અનુભવ નહીં થાય. અને આનાથી શું થશે? કર્મના બંધનો લાગશે, અને કર્મના બંધનો પછી આપણને ખબર છે ફરી જન્મ મૃત્યુમાં લઈ આવે છે. કોઈ દિવસે જ્ઞાનના પૂર્ણતા સુધી પહોંચી ન શકે. શું જ્ઞાન છે કોઈ દિવસે લઈ નહીં શકે, ભૌતિક જગતમાં ફસાયા કરશે. આ શ્લોક આપણને શીખવાડે છે કે જીવનની જેટલી પણ પ્રવૃત્તિઓ આપણે કરીએ છીએ, જો એમાં ભગવાન સેન્ટરમાં નહીં મૂકવામાં આવે તો આપણે કોઈ દિવસે સફળતા પ્રાપ્ત કરી શકવાના નથી. અજ્ઞાનતા જો આવી ગઈ તો જો ભગવાન એમ નથી કહેતા કે પૈસા ખરાબ છે કે કર્મ ખરાબ છે કે જ્ઞાન ખરાબ છે. ભગવાન કહે છે કે મને ભૂલીને જો તમે બધું કરશો ને તો તમે અટકાઈ જશો. ખરાબ આમાંથી કાંઈ નથી, છે બધું સારું, પણ એનો ઉપયોગ તમે જ્યાં કરો છો ને એ બહુ મહત્વનું છે. કે તમે પૈસાનો ઉપયોગ તમારા ઇન્દ્રિય તૃપ્તિમાં કરશો તો એ તમને હજી એમાં ફસાવશે, અને એ જ તમે જો સેવામાં કરશો તો એ તમારો ઉદ્ધાર કરશે. આ સમજવું ખૂબ જરૂરી છે. આગળ વધીએ. હા, હે પાર્થ, મોહગ્રસ્ત નહીં થયેલા મહાત્માઓ પુરુષો દૈવી પ્રકૃતિના રક્ષણ હેઠળ હોય છે. જો આ સમજવું ખૂબ જરૂરી છે કે દૈવી પ્રકૃતિના રક્ષણ હેઠળ હોય છે. ક્લાસ પૂરો થશે ને એટલે હું તમને અનુભવ કેવા કહીશ. આમાંથી એક બે જણાના અનુભવ છે એ સેમ આના પરફેક્ટ બેસ છે કે ભાઈ મોહગ્રસ્ત નથી થયેલા જે લોકો ભગવાનના સાનિધ્યમાં છે એ લોકો પુરુષો દૈવી પ્રકૃતિના રક્ષણ હેઠળ હોય છે. તેઓ સંપૂર્ણપણે ભક્તિમય સેવામાં નિમગ્ન રહે છે, કારણ કે તેઓ મને જ આદિ તથા અવિનાશી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણે છે. મહાત્મા નસ્તુ એટલે શું? જેને જ્ઞાન છે, જે મહાન આત્મા છે, જેનું કહે ને કે ચેતન ભગવાન સાથે જોડાયેલું છે, એની અહીંયા વાત કરે છે. જેને ખબર છે હું શરીર નથી, હું આત્મા છું ને હું ભગવાનનો સેવક છું, અને એ પ્રમાણે જે કાર્ય કરે છે એની અહીંયા વાત કરવામાં આવે છે. બે પ્રકારના લોકો છે, એક આસુરી અને એક દૈવી. આપણે લેવલ 1 ની અંદર શીખી ગયા છે. આસુરી પ્રવૃત્તિ એટલે જે ઇન્દ્રિય સુખ માટે કરે, જે ભગવાનથી વિખૂટો પડેલો હોય અને અહંકાર જેની અંદર આવેલો હોય એને આસુરી કહેવાય છે. અને દૈવી પ્રકૃતિ એટલે જે ભગવાન પ્રત્યે શ્રદ્ધા રાખતું હોય, નિષ્ઠા રાખતું હોય, ભક્તોની સાથે પોતાનો સમય વ્યતીત કરે, સેવાનો ભાવ હોય, વિનમ્રતાનો ભાવ હોય, તો એને કહેવાય છે. તો ભગવાન અહીંયા એ જ કહે છે કે જે વ્યક્તિ ભગવાનની સેવા કરે છે પરંતુ જો પોતાની લાભ માટે ન કરતો હોય, પોતાના નામ માટે ન કરતો હોય, પોતાની ભૌતિક ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે ન કરતો હોય, તો એ સ્વાર્થ વગર જો કરતો હોય તો એ મારા નજીક આવી શકે છે. બાકી જો સ્વાર્થની સાથે કરશે તો કોઈ દિવસે મારી નજીક આવી શકતું નથી. અને મહાત્મા ક્યારે જાણે છે? તો કે જ્ઞાત્વા ભૂતાદિ અવ્યયમ. એટલે એનો અર્થ શું છે? કે કૃષ્ણ છે એ બધા જીવોના મૂળ કારણ છે. આ ક્યારે ખબર પડે? જ્યારે તમે એની સાથે જોડાવ ત્યારે. કૃષ્ણ અવિનાશી છે, ક્યારે ખબર પડે? જ્યારે તમે ભગવાન સાથે જોડાવ ત્યારે. સમગ્ર જગત એમની શક્તિ દ્વારા ચાલી રહ્યું છે, ક્યારે ખબર પડે? જ્યારે તમે એમની સાથે જોડાવ ત્યારે. એટલે જ્યારે કે વૃક્ષને એક અહીંયા ઉદાહરણ આપી શકે, આપણે અહીંયા વૃક્ષ જોયું એટલે યાદ આવ્યું મને કે વૃક્ષના મૂળમાં પાણી સિંચીએ તો આખા વૃક્ષને પોષણ પહોંચે છે. એવી રીતે જ્યારે આપણે કૃષ્ણની સેવામાં કાર્ય કરીએ છીએ તો આખું જીવન જે છે એ સમગ્ર જીવન આપણું પૂર્ણત્વ તરફ આગળ વધે છે. આ અહીંયાથી સમજવા જેવું છે. તો મહાત્માનું લક્ષણ શું હોવું જોઈએ? તો
તો કે ભગવાન કૃષ્ણના સાનિધ્યમાં હંમેશા રહેવાનું અને શુદ્ધ ભક્તિમય સેવાઓ કરવાની. આ એનું સ્ટ્રક્ચર છે, મહાત્માનું લક્ષણ છે. જેમ સ્થિત પ્રજ્ઞાના લક્ષણો આપણે જોયા ને બીજા અધ્યાયમાં, એવી રીતે આ મહાત્માનું લક્ષણ છે કે સતત ભગવાનની સેવામાં પરવાય લે. કોઈ પણ કાર્ય કરે પણ બધું ભગવાનને અર્પણ કરીને જો કરતો હોય તો એવા લોકોની અહીંયા વાત કરવામાં આવેલી છે. કે મહાન બનવું હોય તો કોઈ દિવસે આપણે કહીએ ને કે ભગવાનથી મોટું મહાન બનવાનો કોઈ દિવસે પ્રયત્ન કરવો ન જોઈએ. પણ મહાન કેવી રીતે બનવાનું છે? તો કે સેવા કરીને. હા, સેવા કરીને તમે પ્રેમ પ્રાપ્ત કરી શકો છો ભગવાનનો. સેવા કરીને તમે ગુરુ મહારાજનો પ્રેમ પ્રાપ્ત કરી શકો છો. તો એવી રીતે મહાન બનો, આધ્યાત્મિકતામાં મહાન બનો. એમાં પણ પાછું અહંકારની ભાવના ન હોવી જોઈએ, ઈર્ષ્યાની ભાવના ન હોવી જોઈએ. તો એવી રીતે ભગવાન જીવન જીવવાનું કે છે, એને મહાત્મા કીધું છે. મહાત્મા એટલે એવું નથી જેની પાસે પૈસા છે, પ્રોપર્ટી છે, એ મહાત્મા નથી. મહાન આત્મા તો એ છે જે ભગવાનની સાથે કનેક્ટિવિટી બનાવી રાખે છે અને સમગ્ર જીવનમાં કહીએ ને કે ભક્તિમય સેવાઓનો ઉલ્લેખ થતો હોય એવું જીવન વ્યતીત કરે છે. પોતા માટે નહીં પણ ભગવાનના પ્રસન્નતા માટે, ભક્તોના પ્રસન્નતા માટે, એની માટે, વૈષ્ણવોના પ્રસન્નતા માટે જે જીવન જીવે છે એવું જીવન જે જીવે એને મહાત્મા કીધેલું છે. આગળ કે છે, ખૂબ સરસ છે અહીંયા શ્લોક. મહાત્મા શું કરે છે? તો કે સતતમ કીર્તયંતો મામ. સતત શું કરે છે? તે મહાત્માઓ મારા મહિમાનું નિત્ય કીર્તન કરતા, દ્રઢ સંકલ્પ પૂર્વક પ્રયાસ કરતા, મને નમસ્કાર કરતા, ભક્તિભાવે નિરંતર મને ભજે છે કે છે. સતતમ કીર્તયંતોમાં ભગવાનના પવિત્ર નામના જપ કરતા હોય, ભગવાનના ગુણોનું વર્ણન કરતા હોય, ભગવાનની જે મહિમા છે, જે લીલાઓ છે એની ચર્ચાઓ કરતા હોય. હા, તો ભગવાન કહે છે કે જે કોઈ વ્યક્તિ મને પ્રેમ કરતું હશે એ ક્યારે પણ કાંઈ પણ કરશે તો મને સેન્ટરમાં રાખશે, વાત કરશે. તમે જો ઇસ્કોનના ડિવોટીઝને જોઈ લો તમે, વાત કરે તો ભગવાનની કોઈ કથા દ્વારા સમજાવશે, કોઈ રેફરન્સ આપશે તો જે શાસ્ત્રો છે શાસ્ત્રોમાંથી કાઢીને તમને રેફરન્સ આપશે, કોઈ વૈષ્ણવનું ઉદાહરણ તમને આપશે. અને આવું કરવાથી શું થાય છે? તો કે એમને આનંદનો અનુભવ થાય છે. શું કામ? કારણ કે ભગવાનની સાથે જોડાયેલું છે. હા, કોઈ દિવસે કેટલી પણ મુશ્કેલી આવે તો એમાં સ્થિર રહે છે. ઘણા બધા લોકો સાથે થાય એવું કે ભાઈ મારા ઘરવાળા ના પાડે છે, કોઈકને કાંઈક પ્રોબ્લેમ આવે છે, કોઈ દિવસે સાધના નથી છોડતા. કઈ પણ પરિસ્થિતિ આવે પણ સાધના ન છોડે. હા, ભગવાનથી દૂર જવાનો માર્ગ કોઈ દિવસે તૈયાર ન કરે કે ભાઈ આ હું કરીશ ને તો ભગવાનથી દૂર થઈ જઈશ. કોઈ દિવસે તૈયાર નહીં થવા દે એ માર્ગ. હંમેશા સાધનામાં વ્યસ્ત રહેશે. આ સમજવું જરૂરી છે. એક એક્ઝામ્પલ લઈ લઈએ કે કોઈ ખેતર હોય, ખેડૂત હોય, કોઈ ખેતરમાં અત્યારે એટલો બધો મુશળધાર વરસાદ આવી રહ્યો છે અને એનું ખેતર અસ્તવ્યસ્ત થઈ જાય તો શું એ પાછું ખેતરમાં વાવશે નહીં? શું લાગે છે તમને? બંધ કરી દેશે વાવવાનું? જો એનું આખું ખેતર પાણીથી આખું ભરાઈ ગયું હોય અને એનું પાકનું નુકસાન થઈ જાય તો શું એ બંધ કરી દેશે વાવવાનું? ના પ્રભુજી. તો આ જ સમજવાનું છે જીવનમાં કે આપણી સાથે પણ ઘણી બધી એવી ઘટનાઓ થશે તો આપણે પણ વિચલિત નથી થવાનું, કન્ટિન્યુઅસ ચાલુ રાખવાનું છે. આપણું કર્તવ્ય છે. જેમ ખેતરમાં ખેડૂતનું કર્તવ્ય છે કે ભાઈ મારે ખેડવાનું છે, મારે પાક લગાડવાનું છે, ભલે કઈ પણ પરિસ્થિતિ આવે. પ્રભુજી એવું, હરે કૃષ્ણ પ્રભુજી, આપણે એવું રાખીએ કે જે થાય છે એ સારા માટે થાય છે અને જે થશે ઈ હવે સારું થવાનું છે, તો જેટલો અફસોસ થાય એટલો ન થાય એમ. એમ કે જે નરસિંહ મહેતા થઈ ગયા, મીરાબાઈ, બધાને કષ્ટ તો પડ્યું જ છે ને. હા, તો આ સમજવાનું છે કે આપણે કહીએ ને કે ખાલી આપણે માથું ઝુકાવી લેશું ને ભગવાનને નમન કરી દઈએ તો એ નમન નથી. નમનનો અર્થ શું છે? કે આપણે વિનમ્રતા આપણા અંદર આવવી જોઈએ. હૃદયથી આપણે સ્વીકારવાનું છે કે જે કાંઈ થાય છે ભગવાનની કૃપાથી થાય છે, ભગવાનનું આમાં કંઈક હશે એટલે મને બચાવી લીધું ભગવાને. એ ઈચ્છાની સાથે કરવાનું છે. કૃષ્ણ મારા સ્વામી છે અને હું એનો સેવક છું. આ ઈચ્છાઓની સાથે આપણે કરવાનું છે. એટલે કે છે નિત્યયુક્તા ઉપાસતે. નિત્યયુક્તા એટલે સતત, કન્ટિન્યુઅસ. હા, જે કાર્ય કરે છે. કયું કાર્ય? જે પોતાના ઘરની જવાબદારી પણ નિભાવે છે. ગૃહસ્થીની વાત કરું છું. જે સમાજની અંદર પણ બધું એનું કાર્ય કરી રહ્યા છે. હા, આ બધું જ્ઞાન ભગવાનનું છે એના સુધી પહોંચાડે છે અને ભગવાનની સાથે જોડાયેલા છે. પ્લસ જે લોકો કહે ને કે ભાઈ અમને સમય નથી મળતો, એ લોકો આવી રીતે કાર્ય કરી શકે છે કે તમે પ્રચાર કરી શકો છો, ભગવાનના જ્ઞાન બીજા સુધી પહોંચાડી શકો છો. હા, જેવી રીતે એક માતા છે, પોતાના બાળક માટે બધી તમામ પ્રકારનું કાર્ય કરે, પાછું સાંજે ઘરે આવે એટલે અભ્યાસ કરવા માટે લઈને બેસે છે કે નહીં? જ્યારે નાનું હોય, જ્યારે સ્કૂલમાં ન જતો હોય તેને શ્લોક શીખવાડે છે કે નહીં? એટલીસ્ટ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ, હા, આ તો કરાગ્રે વસતે લક્ષ્મી શીખવાડે છે કે નહીં? ગણેશજી કોણ છે, શિવજી કોણ છે સમજાય છે કે નહીં? તો આવી રીતે આપણે પણ ભગવાનની સાથે કનેક્ટિવિટી બનાવી રાખવી પડે. આ સમજવું જરૂરી છે. પ્રભુપાદજી આપણને આ શ્લોક દ્વારા ઘણું બધું સમજાવે છે. આપણને સમયનો અભાવ છે એટલે આપણે એને શોર્ટમાં સમજવાનો પ્રયત્ન કરીએ છીએ.
બાકી લેક્ચર છે આખે આખું આના ઉપર પ્રભુપાદજીનું, કે મહાત્મા કોને કહેવાય ને એનું જીવન શૈલી કેવી હોય, એની દૈનિક જે ક્રિયાઓ છે ક્રિયાઓ કેવી હોય. હા, હંમેશા એનો સંકલ્પ હોય ભક્તિ પ્રત્યેનો, કે ભગવાનનું નામ સ્મરણ થતું હોય હાલતા ચાલતા, ભલે માળા હાથમાં હોય કે ન હોય, પણ ભગવાનનું નામ સ્મરણ થતું હોય. હંમેશા વિનમ્રતાનો ભાવ હોય એની અંદર, હંમેશા સેવાનો ભાવ જોવા મળે છે. તો આ હોય છે જે મહાત્મા છે. સમજાય છે? તો અહીંયા પણ એ જ બતાડે છે કે સતતમ કીર્તયંતોમાં અલગ અલગ માધ્યમથી 3 પ્રકારના જ્ઞાની જે કૃષ્ણની ઉપાસના કરે છે, જે અન્ય મનુષ્યો જ્ઞાન સંવર્ધન દ્વારા યજ્ઞમાં પરોવાયેલા રહે છે, તેઓ પરમેશ્વરને એકમેવ અદ્વિતીય રૂપ અને અનેક રૂપો ધરાવનારા તરીકે અને વિરાટ રૂપ તરીકે ભજે છે. જો અલગ અલગ માધ્યમ અહીંયા સમજાવે છે આપણને કે 3 પ્રકારના જ્ઞાની છે. જ્ઞાન એટલે શું? હરે કૃષ્ણ. એક 5 મિનિટ આપજો, હું 5 મિનિટમાં પૂરું કરી દઈશ. જ્ઞાન એટલે શું? જે ભગવાનના સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કરે, જે શાસ્ત્રોનું અધ્યયન કરીને એમાંથી સમજવાનો પ્રયત્ન કરે, અને જે ભગવાનની મહિમા સાંભળી અને ચિંતન કરે, આ અલગ અલગ પ્રકારના જ્ઞાન છે. હા, એક રૂપમાં જોવે ભગવાનને. એક રૂપમાં જોવું એટલે શું? કોઈક લોકો બ્રહ્મ તરીકે ઉપાસક છે ને, કેટલાક લોકો છે જે ભગવાનને સર્વવ્યાપક તો કહે છે પણ બ્રહ્મ તરીકે ધ્યાન કરે છે, બ્રહ્મમાં લીન થવું છે, બ્રહ્મમાં લીન થવું છે. તો એ લોકોને જોઈએ તો એ પણ આધ્યાત્મિક જે બાબતો છે એમાં જ પડી રહ્યા છે ને, પ્રયત્ન એ જ કરી રહ્યા છે ને કે ભગવાનને જાણવું, ભગવાન તરફ જવું. એ લોકો માટે ભગવાન એટલે કોણ છે? બ્રહ્મ છે. હા, એક એક્ઝામ્પલ લે તો સૂર્યપ્રકાશનું અહીંયા ફરીથી એક આપણે એક્ઝામ્પલ લઈ શકીએ છીએ કે સૂર્યપ્રકાશ એ સૂર્યનો એક ભાગ છે, પરંતુ સૂર્યપ્રકાશ આખો સૂર્ય નથી. છે ને, 3 તબક્કા છે, બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. તો એવી જ રીતે બ્રહ્મ જે છે એ ભગવાનની એક શક્તિ છે, તે જ છે ભગવાનનું. બીજું છે અલગ અલગ રૂપોની અંદર જોવે છે. અલગ અલગ રૂપોની અંદર એટલે શું? હરે કૃષ્ણ. અલગ અલગ શક્તિઓની ઉપાસના કરીએ છીએ ને આપણે વૈદિક પરંપરાની અંદર આવીને, કરીએ છીએ કે નહીં? અલગ અલગ માધ્યમથી. હા, કોઈ કે હું શિવની ઉપાસના કરું છું, કોઈ કે હું ગણેશની કરું છું, કોઈ કે હું હનુમાનજીની કરું છું. તો જ્યારે એનું મૂળ પર જઈએ તો ખબર પડે કે બ્રહ્માજી અને શિવજી કે છે આરાધનમ સર્વેશમ વિષ્ણુ આરાધનમ પરમ. ને બ્રહ્માજી પાસે જાય તો કે ભાઈ ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ. કોઈ દેવી દેવતાની વાત કરતો કે ભાઈ અમે પ્રોબ્લેમમાં હતા ને ત્યારે અમે પણ ગયા હતા વિષ્ણુના શરણે. ત્યારે ખબર પડે કે ભાઈ દરેકનું મૂળ સ્ત્રોત કોણ છે? તો કે ભાઈ કૃષ્ણ છે. હા, મૂળ કારણ કોણ છે? તો કે ભાઈ કૃષ્ણ છે. અને ત્રીજા તો કે જે વિશ્વરૂપ તરીકે મારી ઉપાસના કરે છે. હા, સમગ્ર બ્રહ્માંડના રૂપે મને જે જોવે છે કે કણ કણમાં હું છું, બધી જગ્યાએ હું છું. તો અર્જુને પણ આ રૂપ જોયું હતું, વિશ્વરૂપના દર્શન અર્જુનજીએ પણ કરેલા છે. હા, કે સમગ્ર જગત જે કાંઈ પણ છે એ બધું ભગવાનની શક્તિ દ્વારા છે. અહીંયા આપણે તો નિમિત્ત છીએ બધા. કે છે ને અર્જુનજી કે ભાઈ અહીંયા તો હું આટલું બધું જોઈ રહ્યો છું, તો ભગવાન કે છે તું ખાલી નિમિત્ત છે, મેં તને તારું ભૂત ભવિષ્ય વર્તમાન બધું બતાવી દીધું છે. તું નહીં મારે તો મેં એ લોકોને ઓલરેડી મારી નાખ્યા છે, પણ તને નિમિત્ત બનાવ્યો છે. હવે તું જો તારે નિમિત્ત બનવું છે કે નથી બનવું, તો ભગવાન છે એ બધું નિયંત્રણ રાખી રહ્યા છે બધી બાબતો ઉપર. આપણે નથી સમજી શકતા. 3 પ્રકારના લોકો છે. એક ભગવાનના કહીએ ને કે ભાઈ તેજની ઉપાસના કરે છે, જો અહીંયા રાઈટ સાઈડમાં આપણને બતાડેલું છે કે બ્રહ્મ જ્ઞાન દ્વારા. બીજું છે પરમાત્માનું જ્ઞાન જેની પાસે છે, જે ભગવાનના એવા સ્વરૂપનું ધ્યાન કરે છે. અને ત્રીજું છે કે ભાઈ વ્યક્તિગત સ્વરૂપ દ્વારા ભક્તિ કરે છે, વિરાટ સ્વરૂપ જે પૂર્ણ સમજણ સાથે કરે છે, એ સમજવું જરૂરી છે. તો આ 3 પ્રકારના લોકો છે જે ભગવાનની ઉપાસના કરે છે. તો તમે ખૂબ શાંતિપૂર્વક સાંભળો એટલે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આપણે અહીંયા વિરામ લઈએ છીએ, બાકીનો અધ્યાય છે આપણે આવતીકાલે લઈશું. ખૂબ શાંતિપૂર્વક સાંભળ્યું એટલે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય, ભગવદ ગીતા કી જય, શ્રીલ પ્રભુપાદ કી જય, સદગુરુદેવ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ, હરે રામ રામ, રામ રામ હરે રામ, હરે. હરે હરે. હરે કૃષ્ણ, હરે સર્વને કૃષ્ણ પ્રભુજી, દંડવત દંડવત પ્રણામ. પ્રણામ.